હોમવર્ક નથી દેતો, આજે રજા કરો મજા, બરાબર. આગળ જઈએ આપણે ક્યાં સુધી હતા? લાસ્ટ લેક્ચરમાં આપણે જંગલોના પ્રકાર ભણ્યા હતા. શું ભણ્યા હતા? જંગલોના પ્રકાર જે છે એ જંગલોના પ્રકારની મેં તમને વાત કરી હતી. અને આ જંગલોના પ્રકારમાં આપણે જોયું હતું કે સાહેબ જંગલના પ્રકારો કયા કયા છે? ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો એટલે પાનખર જંગલો, સમશીતોષ્ણકટિબંધીય સદાબહાર જંગલો, સમશીતોષ્ણકટિબંધીય ખરાવ એટલે કે પાનખર જંગલો, ભૂમધ્ય સાગરના જંગલો અને સંકુદ્રમ જંગલોની વાત કરી હતી, રાઈટ. અને આમાં આપણે મને યાદ છે ત્યાં સુધી કેટલા જંગલો ભણી ગયા છે? ઉષ્ણકટિબંધીય જંગલોની વાત કરી દીધી, સદાબહાર જંગલો એટલે નિત્ય લીલા જંગલો. ભારતની વાત કરીએ તો કઈ જગ્યાએ? અંદમાન નિકોબારમાં જોવા મળે. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલ એટલે પાનખર જંગલ, ભારતમાં જોવા મળતા સૌથી વધુ જંગલો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે, રાઈટ. ત્યાંથી આગળ જઈએ સમશીતોષ્ણકટિબંધીય સદાબહાર જંગલો અને સમશીતોષ્ણકટિબંધીય ખરાવ જંગલો. અહીંયા સુધી પહોંચ્યા હતા. આ બે આપણા બાકી હતા, ભૂમધ્ય સાગરના જંગલો અને સંકુદ્રમ જંગલો બાકી હતા, રાઈટ. ચલો ઓકે, તો લિંક ઓપન ન કરો, સીધું લેક્ચરમાં આવી જાઓ. સીધું તમે અનએકેડમી ની આ ચેનલ છે, આ ચેનલમાં જોઈ લ્યો એટલે તરત ખબર પડવા લાગશે. ચલો ડન. આર યુ રેડી ફોર ટુડે સેશન? તૈયાર છો? ચોથા પ્રકારથી બાકી છે. પાર્થભાઈ એમ કે ચોથો પ્રકાર ભણાવવાનો બાકી છે, ખરાવ જંગલો, સમશીતોષ્ણકટિબંધીય ખરાવ. ગુડ આફ્ટરનૂન, ગુડ આફ્ટરનૂન. ચલો જ્યોતિ પટેલ નથી તૈયાર, થઈ ગયું છે. ઓકે ડન. ચાલો પાંચમાંથી બાકી છે ને? ચલો તો પાંચમાંથી આપણે આગળ જોઈ લઈએ સાહેબ. પાંચમા જંગલ સુધી પહોંચીએ આપણે, બરાબર. અને બહુ જલ્દી આનું આપણે રિવિઝન રાખીશું એટલે તમને રિવિઝન પણ મળે, રાઈટ. ચલો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, સમશીતોષ્ણકટિબંધીય સદાબહાર જંગલો, સમશીતોષ્ણકટિબંધીય ખરાવ જંગલો અને એના પછી આપણે જવાનું હતું અને આ જંગલોની વાત કરવાની હતી. કયા જંગલોની? આ જંગલોની વાત કરવાની હતી, ભૂમધ્ય સાગરના જંગલો, રાઈટ. ભૂમધ્ય સાગરના જંગલો જે છે એ જંગલો વિશે અત્યારે આપણે ભણવું છે. સમશીતોષ્ણકટિબંધીય સદાબહાર જંગલોની વાત કરીએ તો એવા પ્રદેશમાં જેનું તાપમાન સમ છે, વરસાદ વધારે પડતો છે, એ પ્રદેશમાં આ પ્રકારના જંગલો જોવા મળતા હોય છે. આ પ્રદેશના જંગલો મધ્ય અક્ષાંશના પ્રદેશોમાં જે કિનારાનો ભાગ છે ત્યાં સામાન્ય રીતના ખંડના કિનારાના વિસ્તારોમાં લગભગ આપણને જોવા મળતા હોય છે. જેમ કે દક્ષિણ પૂર્વ અમેરિકા છે, દક્ષિણ પૂર્વ બ્રાઝિલ છે, દક્ષિણ ચીન છે, આ બધા વિસ્તારોમાં સમશીતોષ્ણકટિબંધીય સદાબહાર એટલે કે નિત્ય લીલા જંગલો જોવા મળે. આ પ્રદેશમાં 12 માસ લીલા જંગલો જોવા મળે છે. આ જ જંગલોમાં વાંસ છે, ચીડ છે, નીલગીરી છે વગેરે જેવી વનસ્પતિઓ જે છે મુખ્ય છે. હાથી, એક સિંગી ગેંડો, વન હોર્ન રાઇનોસ જે જોવા મળતા મુખ્ય પ્રાણીઓ છે. સમશીતોષ્ણ ખરાવ જંગલોની વાત કરી હતી તો કર્કવૃતની ઉપર અને મકરવૃતની દક્ષિણે આ પ્રકારના જંગલો આપણને જોવા મળે. આ પ્રકારના જંગલો ઉત્તર પૂર્વ અમેરિકામાં, ત્યારબાદ ચીલીમાં, ત્યારબાદ ન્યુઝીલેન્ડમાં, પશ્ચિમ યુરોપમાં અને ઉત્તર ભારતમાં સમશીતોષ્ણ ખરાવ જંગલો આપણને જોવા મળે છે, રાઈટ. તેઓ સૂકા, મોસમી તેમજ તેમના પાંદડાઓ જે છે એ પાંદડાઓ ખેરવે છે, એટલા માટે આપણે એને સમશીતોષ્ણ ખરાવ જંગલો કહીએ છીએ. આ પ્રકારના જંગલોમાં ઓક છે, મેપલ છે વગેરે જેવી વનસ્પતિઓ જોવા મળે છે. હરણ છે, શિયાળ છે, વરુ છે વગેરે જેવા આપણને પ્રાણીઓ જોવા મળે, રાઈટ. મુખ્યત્વે ક્યાં ક્યાં જોવા મળતા તેની વાત કરી. હવે આપણે વાત કરવાની છે ભૂમધ્ય મહાસાગરના જંગલો. સાહેબ ભૂમધ્ય મહાસાગર જે છે, ભૂમધ્ય મહાસાગરના જંગલો ક્યાં જોવા મળે? ભૂમધ્ય મહાસાગરની આજુબાજુમાં. ક્યાં જોવા મળશે? મેડિટેરિયન સી જેને આપણે કહીએ ને ભૂમધ્ય મહાસાગર, એ ભૂમધ્ય મહાસાગરની આજુબાજુમાં નજદીકના વિસ્તારમાં આપણને ભૂમધ્ય સાગરના જંગલો જોવા મળશે. આ વિધાન સાચું છે કે નહીં? આ વિધાન એકદમ સાચું છે. વિધાન આપું છું. વિધાન નંબર 1 છે કે ભૂમધ્ય મહાસાગરના જંગલો, ભૂમધ્ય મહાસાગરના જંગલો ભૂમધ્ય મહાસાગરના જંગલો માત્ર ભૂમધ્ય મહાસાગરની આજુબાજુ, ભૂમધ્ય મહાસાગરની આજુબાજુ જોવા મળે છે. વિધાન સાચું છે? નહીં સાહેબ, વિધાન ખોટું છે. ભૂમધ્ય મહાસાગરના જંગલો ભૂમધ્ય મહાસાગરની આજુબાજુ જોવા મળે, વિધાન સાચું છે. ભૂમધ્ય મહાસાગરના જંગલો માત્ર ભૂમધ્ય મહાસાગરની આજુબાજુ જોવા મળે, વિધાન એકદમ તબલા તોડ ખોટું છે, રાઈટ. આને હવે સમજવાનો પ્રયત્ન કે સાહેબ શું છે વાય ધીસ કોલાવેરિટી, આ બધું શું થયું? બરાબર મિત્રો, મોટા ભાગે યુરોપ છે, આફ્રિકા છે અને એશિયા નો ભૂમધ્ય સમુદ્રના નજીકના પ્રદેશમાં આપણને જોવા મળે. ક્યાં ક્યાં જોવા મળશે?
યુરોપમાં જોવા મળશે. યુરોપ, રાઈટ. કાલે આપણે વાત કરી હતી યુરોપના એક કન્ટ્રીની. કયા કન્ટ્રીની વાત કરી? મને જલ્દીથી કહેજો. યુરોપ છે, ત્યારબાદ આફ્રિકા છે. આફ્રિકાની બાજુમાં આ સાઈડ કયો દેશ આવશે? એશિયા, રાઈટ. કયો દેશ છે? એશિયા. આ વિસ્તારમાં તમને આ પ્રકારના જંગલો જોવા મળશે. આ વિસ્તારમાં તમને આ પ્રકારના જંગલો જોવા મળશે. ઓકે, ચલો. બહુ ઈઝી છે, બહુ સિમ્પલ છે, મજા આવશે ભણવાની, સમજવાની મજા આવશે. તમારી પાસે એટલાસ ખુલ્લો હોવો જોઈએ ખાલી. તમારી સ્પેનની વાત કરી હતી. સ્પેનની રાજધાની કઈ છે? મેડ્રિડ છે. કઈ છે? મેડ્રિડ છે. અને એમાંથી આપણે ઘણા બધા પ્લેયરોની વાત કરી હતી, રાઈટ. અને શકીરાના હસબન્ડની વાત નહોત કરી, પણ શકીરાનો હસબન્ડ પણ ત્યાંનો જ છે. ઓકે, ચલો. તે મોટે ભાગે યુરોપ, આફ્રિકા અને એશિયાના ભૂમધ્ય મહાસાગરના નજીકના વિસ્તારમાં જોવા મળે છે. આ જંગલો ભૂમધ્ય સાગરની નજીક જોવા મળતા હોવાના કારણે આનું નામ ભૂમધ્ય મહાસાગરના જંગલો કહેવાય. ભૂમધ્ય મહાસાગરની નજીક જોવા મળતા હોવાના કારણે આને આપણે શું કહીએ છીએ? ભૂમધ્ય મહાસાગરના જંગલો કહીએ. બસ આટલું જ યાદ રાખવાનું, બીજું કઈ યાદ રાખવાનું થતું નથી. ફરી એક વખત, ભૂમધ્ય મહાસાગરના જંગલો ભૂમધ્ય મહાસાગરની ઇર્દ ગિર્દના વિસ્તારમાં જોવા મળે છે. એટલા માટે એને આપણે ભૂમધ્ય મહાસાગરના જંગલો કહીએ છીએ. કેવા જંગલો કહીએ છીએ? ભૂમધ્ય મહાસાગરના જંગલો કહીએ છીએ. ઓકે, ચલો. ત્યાંથી આપણે આગળ જશું અને લ્યો તમને દેખાડી દઉં, પીપીટી આપી દઉં એટલે તમને ઓર મજા આવે. ઓકે, ચલો, આવી ગયું. જો આ ભૂમધ્ય મહાસાગરના નજીકના વિસ્તારની વાત કરી છે. હજી આમાં આપણે ગ્રાસલેન્ડ ભણશું ને ત્યારે ફરી એક વખત અહીંયા આવશું, રાઈટ. તે મોટે ભાગે યુરોપ, આફ્રિકા અને એશિયાના ભૂમધ્ય સમુદ્ર નજીકના પ્રદેશોમાં જોવા મળે છે. આ જંગલો ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશમાં જોવા મળે છે. ત્યાંથી આપણે આગળ જઈએ અને છે શંકુદ્રમ જંગલો. આ જંગલો વિશે તમે ક્યાંક જાણ્યું હશે, ક્યાંક એટલીસ્ટ એક વખત સાંભળ્યું હશે કે સાહેબ શંકુદ્રમ પ્રકારના કંઈક જંગલો હોય છે. મુખ્યત્વે પૃથ્વીના ગોળાને બે ભાગમાં વહેંચી ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, રાઈટ. પૃથ્વીના ગોળાને બે ભાગમાં વહેંચીએ છીએ, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. મિત્રો, ઉત્તર ગોળાર્ધ જે છે, આ ઉત્તર ગોળાર્ધ છે, એ ઉત્તર ગોળાર્ધમાં આ પ્રકારના આપણને જંગલો જોવા મળે છે, શંકુદ્રમ જંગલો. ઉત્તરી ગોળાર્ધના ઉચ્ચ અક્ષાંશ વાળા વિસ્તારમાં શંકુદ્રમ જંગલો જોવા મળે. હવે અહીંયા 45 ડિગ્રી આવી જઈએ તો આ 45 ડિગ્રી પહોંચી ગયા તો આને આપણે મધ્ય અક્ષાંશ કહેવાય. શું કહેવાય? મધ્ય અક્ષાંશ કહેવાય, રાઈટ. અને મધ્ય અક્ષાંશ વાળા જંગલો આપણે પાછા ભણી ગયા. મધ્ય અક્ષાંશ વાળા આપણે જંગલો ભણી ગયા, રાઈટ. તો આ 45 ડિગ્રીથી ઉપર તરફ જઈએ છીએ. 45 મૂકો 66.5 પહોંચી જાવ. ક્યાં પહોંચી જાવ? 66.5. હવે આ 66.5 ની આજુબાજુના વિસ્તારમાં જે જંગલો જોવા મળે છે એ જંગલોને આપણે શંકુદ્રમ જંગલો કહીએ છીએ. કેવા જંગલો કહીએ છીએ? શંકુદ્રમ જંગલો કહીએ છીએ, રાઈટ. આ શંકુદ્રમ જંગલોનું બીજું પણ નામ છે. શંકુદ્રમ જંગલોનું બીજું પણ નામ છે. આને આપણે ટૈગાના જંગલો પણ કહીએ છીએ. કેવા જંગલો કહીએ છીએ? ટૈગા જંગલો. પ્રશ્ન પૂછાય કે સાહેબ ટૈગા જંગલો એટલે શું? સાહેબ ટૈગા જંગલો એટલે જંગલોનો કયો પ્રકાર? શંકુદ્રમ જંગલોને તે ટૈગા જંગલોના નામે આપણે ઓળખીએ છીએ. ઓકે, ચલો આટલું યાદ રાખવાનું. સમજાય છે કે કેમ? ઓકે, ચલો. જો એવું જરૂરી નથી, યાદ રાખજો, જરૂરી નથી કે ઉચ્ચ અક્ષાંશોમાં જ જોવા મળે. સમજાઈ ગયું? એવું જરૂરી નથી કે ઉચ્ચ અક્ષાંશોમાં જ જોવા મળે. મેં તમને કીધું ને કે ભૂમધ્ય મહાસાગરના જંગલો ભૂમધ્ય મહાસાગર નજીક જ જોવા મળે એવું જરૂરી નથી. કીધું ને એવું જરૂરી નથી, રાઈટ. મોટે ભાગે આફ્રિકા, એશિયા, રાઈટ, યુરોપ આ વગેરેમાં આપણને જોવા મળે છે. એક નાનકડી સ્લાઇડ એની હું તમને બતાવીશ. ભૂમધ્ય મહાસાગરના જંગલોની 2-3 કેરેક્ટરિસ્ટિક બીજી તમારે લેવી હોય તો આમાં તમે લખી શકો કે ભૂમધ્ય મહાસાગરના જે જંગલો છે ને, ભૂમધ્ય મહાસાગરના જંગલો, આ ભૂમધ્ય મહાસાગરના જંગલો કેના માટે જાણીતા છે? મહાસાગરના જંગલો કેના માટે જાણીતા છે? તો તમારે કહેવાનું સાહેબ અહીંયા સાઇટ્રસ ફૂડ થાય છે, રાઈટ. એટલે કે આ પ્રદેશમાં ખાટા ફળો થાય છે. કેવા ફળો થાય છે? ખાટા ફળોની ખેતી થાય છે, રાઈટ. પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કયા પ્રકારના જંગલોમાં ખાટા ફળની ખેતી થાય છે? તો તમારે કહેવાનું ભૂમધ્ય મહાસાગરના જંગલોમાં, રાઈટ. અહીંયા તમને સંતરા થશે. સંતરા છે, સંતરા બહુ મોટી માત્રામાં સંતરા તમને થતા જોવા મળશે. સંતરા છે, ત્યારબાદ અંજીર છે, રાઈટ. તો અંજીર જે છે એ અંજીર પણ આ જ પ્રકારના જંગલોમાં સૌથી વધુ તમને જોવા મળશે. દ્રાક્ષ છે, રાઈટ, જેમાં ટાર્ટ્રિક એસિડ આવેલું હોય છે. એ દ્રાક્ષ જે છે, દ્રાક્ષ પણ તમને અહીંયા થતું જોવા મળશે. તો આ મુખ્ય ફળો, ખાટા ફળો જે છે એ ખાટા ફળોની ખેતી ભૂમધ્ય મહાસાગર નજીકમાં થાય છે અને ભૂમધ્ય મહાસાગરના જંગલોમાં થાય છે.
હવે સમજો, ખાટા ફળોની ખેતી થતી હોવાના કારણે, સૌથી વધુ ફળોની ખેતી થતી હોવાના કારણે આને આપણે શું કહીએ છીએ? વિશ્વના ફળોની ભૂમિ, રાઈટ? વિશ્વના ફળોની ભૂમિ. વિશ્વમાં સૌથી વધુ ફળ જે છે એ ફળ અહીંયા થતા હોવાના કારણે. ઓકે, અહીંયા સૌથી વધુ ફળો થતા હોવાના કારણે આપણે શું કહીએ છીએ? ઉદ્યાન પણ કહી શકીએ, રાઈટ? ઉદ્યાન પણ કહી શકીએ. કેનો? તો કે ફળોનો. સૌથી વધુ ફળો જે છે એ ફળો તમને ભૂમધ્ય મહાસાગરના ઇર્દ ગિર્દ વિસ્તારમાં તમને થતા જોવા મળશે. સંતરા છે, અંજીર છે, દ્રાક્ષ છે, રાઈટ? આમાં આપણે કરંટ હજી આપણે ડિસ્કસ કરશું ત્યારે હું તમને સમજાવીશ કે એટલા માટે તે દ્રાક્ષ છે, અંજીર છે, ખાટી સાઇટ્રસ વસ્તુઓ બહુ બધી થતી હોવાના કારણે અહીંયા એક ઉદ્યોગ જે છે એ ઉદ્યોગ વિકસેલો છે અને એ ઉદ્યોગ જે છે એ વાઇનનો ઉદ્યોગ છે, રાઈટ? તો એ પણ આપણે ભણીશું. ભૂમધ્ય મહાસાગરને ભણતા નથી આપણે. ભૂમધ્ય મહાસાગરને ટપી અને ક્યાં હતા? આપણે હતા અહીંયા, રાઈટ? શંકુદ્રમ જંગલોમાં. સાહેબ, શંકુદ્રમ જંગલો તમે એમ કીધું કે ઉચ્ચ અક્ષાંશ વાળા વિસ્તારમાં ઉત્તર ગોળાર્ધમાં જોવા મળે. પહેલો પોઈન્ટ તમે એવું કંઈક કીધો તો અમને એટલું જ યાદ છે. સાહેબ, હવે અમે એવું પૂછવા માંગીએ છીએ કે ભારતમાં ક્યાંય જોવા મળે? જો ભારત તો ઉચ્ચ અક્ષાંશમાં આવતું જ નથી. ભારત તો અહીંયા 37 ખતમ થઈ જવાનું છે, રાઈટ? ભારત અહીંયા છે, કંઈક આવી રીતના કંઈક ભારત છે. સાહેબ, ભારતમાં જોવા મળે છે? હા, ભારતમાં જોવા મળે છે. ભારતની ટોપોગ્રાફી કંઈક એવી હોવાના કારણે ભારતના પ્રદેશો, આ ઉપરના જે પ્રદેશો છે એવું આબોહવા અથવા તો વાતાવરણ જે તે પ્રદેશમાં છે એટલા માટે અહીંયા પણ આ પ્રકારના જંગલો જોવા મળે. કઈ જગ્યાએ? હિમાલયના વિસ્તારમાં. કયા વિસ્તારમાં? હિમાલયના વિસ્તારમાં તમને આ પ્રકારના જંગલો જોવા મળે છે. કેવા જંગલો કીધા? શંકુદ્રમ જંગલો, જેને આપણે ટેગાના જંગલો પણ કહીએ. હિમાલયના વિસ્તારમાં તમે 1500 મીટર થી 2500 મીટરની ઊંચાઈ જાવ ને, કયા? 1500 મીટર થી લઈ અને 2500 મીટરની ઊંચાઈ પર જાઓ એટલે તમને આ પ્રકારના જંગલો જોવા મળશે. સાહેબ, એવી તો શું વિશેષતા છે, રાઈટ? સાહેબ, આ જે જંગલો અહીંયા જે તમને જંગલો જોવા મળશે એ જંગલો જે છે એ જંગલો કોનિફેરસ શેપમાં હશે. કેવા શેપમાં હશે? કોનિફેરસ શેપમાં હશે. મતલબ કે જંગલો જે છે એ જંગલો કંઈક આવા જોવા મળશે તમને, બરાબર? એનો શેપ જે છે શેપ કંઈક આવો છે. સાહેબ, શું કામ આવો શેપ છે? કારણ કે અહીંયા તમને આઈસ લાઈન જોવા મળશે, મતલબ કે હિમરેખા જોવા મળશે. ને એ હિમરેખા જે છે એ હિમરેખા પછી અહીંયા સૌથી વધુ જે વરસાદ થાય છે એ વરસાદ હિમનો વરસાદ થાય છે. એટલે હિમ વર્ષા જે છે, હિમ જે છે હિમ કેવો છે? બરફ વર્ષા થતી હોય તો બરફ વર્ષા કેવી છે? બરફ જે છે એ ઘન છે, રાઈટ? પાણી પડે ને તો એટલું બધું ડિસ્ટર્બ ન કરે, પણ ઘન બરફ પડે તો ડિસ્ટર્બ કરે. અને એ બરફ સરળતાથી સરકી જાય, કોઈ જગ્યાએ રહે નહીં, એટલા માટે એના શેપ જે છે, એનો આકાર જે છે એ આકાર કોનિફેરસ શેપનો હોય છે અથવા તો શંકુ આકારનો હોય છે. કેવો હોય છે? શંકુ આકારનો હોય છે. સાહેબ, અહીંયા થતા જે જંગલો છે એ જંગલોના લાકડા જે છે એ નરમ હોય છે, રાઈટ? લાંબા અને નરમ લાકડાઓ અહીંયા થાય છે. કેવા લાકડાઓ થાય છે? લાંબા લાકડાઓ થાય છે અને લાંબા લાકડાઓ સાથે સાથે નરમ લાકડાઓ થાય છે. અને લાંબા અને નરમ લાકડાઓ કેમાં કામ લાગે? સાહેબ, નરમ લાકડાઓ મને યાદ છે એવો સામાન્ય રીતના આ ઝાડનો ઉપયોગ મારે કરવો હોય ને તો હું ન્યૂઝપેપરના કાગળ બનાવવા માટે કરું. રાઈટ? ન્યૂઝપેપરના કાગળ બનાવવા માટે આ પ્રકારના લાકડાઓ જે છે એ લાકડાનો હું ઉપયોગ કરી શકું, બરાબર? આટલું યાદ રાખવાનું. આમાં કાંઈ પ્રશ્ન ખરા? ઓકે, ચલો આનાથી આગળ જઈએ. સાહેબ, બીજું શું છે? નરમ લાકડાનો ઉપયોગ માત્ર ને માત્ર ન્યૂઝપેપર ના કાગળ બનાવવા જ ન થાય. પેકિંગ માટેના જે બોક્સ બને, ત્યારબાદ માચીસ બને, એ માચીસ અને પેકિંગ માટેના બોક્સ માટે પણ આનો ઉપયોગ થાય, રાઈટ? પેકિંગ માટેના જે બોક્સ હશે, પેકિંગ માટેના બોક્સ હું તમને હમણાં સમજાવું. અને માચીસ બનાવવા માટે જો મિત્રો એક મોટું એવું કરંડલું આવ્યું છે, એક મોટું એવું બોક્સ આવ્યું છે. એ બોક્સની અંદર કેરી ભરી છે અને તમે ખ્યાલ હોય તો તમે બોક્સને જોયું હશે. બોક્સમાં આવા પાટિયાઓ હશે, બોક્સમાં આવા પાટિયાઓ હશે, રાઈટ? અહીંયા એક પાટિયું દઈ દીધું હશે, એક પાટિયું અહીં દઈ દીધું હશે, એક પાટિયું અહીં દઈ દીધું હશે. અને આ પાટિયું જે છે એ પાટિયું તમે કદાચ આમ નખ મારો ને તો અંદર નખ લાગે એવું પોચું હશે, રાઈટ? તો એ પોચા પાટિયાઓ જે છે એ કઈ જગ્યાએ થાય છે? તો એ બધા જ પાટિયાઓ જે છે એ પાટિયાઓ તમને અહીંયા થતા જોવા મળશે. શંકુદ્રમ જંગલો જે છે શંકુદ્રમ જંગલોમાં થતા જોવા મળશે. સાહેબ, એમ નહીં, એમ તો સમજાઈ ગયું, પણ આ વૃક્ષ કીધું તો આ વૃક્ષ કયું છે? કયા એવા તો વૃક્ષ છે જે શંકુદ્રમ જંગલોમાં થાય છે? મિત્રો, જ્યારે પૂછે ત્યારે તમારે લખવાનું છે દેવદાર અને ચીડ. આ બહુ મહત્વના છે. કયા બે? દેવદાર અને ચીડ. દેવદાર અને ચીડનું લાકડું જે છે એ સૌથી વધુ શંકુદ્રમ જંગલોમાં જોવા મળે છે. જ્યારે તમે ભારતના જંગલો ભણતા હશો
ત્યારે તમને એટલી ડિટેલ નહીં આપી હોય, પણ એનસીઆરટી જે છે એનસીઆરટી આખા વિશ્વની ડિટેલ કલેક્ટ કરતી હોય, રાઈટ? એટલે વિશ્વના પરિપ્રેક્ષ્ય બધી વાતો કરી હોય. એટલે કોઈ તમે ઇન્ડિયન જ્યોગ્રાફીની બુક વાંચો છો તો હિમાલયનમાં થતા જે જંગલો છે એને હિમાલયની દ્રષ્ટિએ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે સંકુદ્રમ જંગલોની ડેફિનેશન શું બને છે કે ઉત્તર ગોળાર્ધમાં ઉચ્ચ ઉત્તરીય અક્ષાંશમાં આ પ્રકારના જંગલો જોવા મળે. જ્યારે ભારત ઉચ્ચ ઉત્તરીય અક્ષાંશમાં આવતું જ નથી, છતાં પણ આ પ્રકારના જંગલો જોવા મળે. વાય? શું કામ સાહેબ? હિમાલય છે ને એના કારણે. આપણે હિમાલયમાં જે જંગલો જોવા મળે એ આ પ્રકારના જંગલો જે છે જંગલો જોવા મળે. મિત્રો એટલા માટે તમે કદાચ ઇન્ડિયન જ્યોગ્રાફીની બુક વાંચી હોય અને પછી આવા પ્રશ્ન પૂછાય એટલે તમે એમ કહો સાહેબ મારી બુકમાં તો આ હતું, અહીંયા આ ખોટું લાગે છે, એવું લાગે છે, રાઈટ? પણ નહીં, એટલા માટે તે એનસીઆરટી અને જીસીઆરટી બેઝ છે. તમારો પાયો જબરદસ્ત બનશે એટલે સાહેબ એ ઇમારત જબરદસ્ત જ બનવાની છે. ઓકે સાહેબ, આ પ્રકારના જંગલોમાં મુખ્યત્વે પ્રાણી પક્ષીઓ જે છે એ પ્રાણી પક્ષીઓ આપણને કેવા જોવા મળે? અહીંયા આપણને શિયાળ જોવા મળશે અને અહીંયા આપણને ધ્રુવીય રીંછ જોવા મળશે, કારણ કે ઉપર આ પ્રકારના જંગલો વધુ હોવાના કારણે. પ્રાણી પક્ષીઓમાં રીંછ, આ રીંછ કયું? સફેદ રીંછ, તમે નામ સાંભળ્યું હશે. એ ધ્રુવીય રીંછ જે છે એ ધ્રુવીય રીંછ અહીંયા તમને જોવા મળશે. શિયાળ જોવા મળશે, મિંક જોવા મળશે, રાઈટ? આ બધા પ્રકારના જે પ્રાણી પક્ષીઓ જે છે એ પ્રાણી પક્ષીઓ તમને સંકુદ્રમ જંગલોમાં જોવા મળશે. બસ હું કહું એટલું ફરી એક વખત યાદ રાખો. આખે આખું જેટલું ભણ્યા એને હું ફટાફટ રિવિઝન કરાવી દઉં છું. સંકુદ્રમ જંગલો ઉત્તર ગોળાર્ધમાં ઉચ્ચ અક્ષાંશીય વિસ્તારમાં થતા જંગલો છે. મુખ્યત્વે ઉત્તર ધ્રુવ તરફ આ જંગલો થાય. આ જંગલો જે છે એ આ જંગલોના વૃક્ષો કોનિફેરસ શેપમાં છે, એટલે કે શંકુ આકારમાં છે. શું કામ? તો કે વધુ બરફ વર્ષા થતી હોવાના કારણે સરળતાથી બરફ સરકી પડે એટલા માટે એનો આકાર કેવો હોય છે? કોનિફેરસ અથવા તો શંકુ આકારનો હોય છે. મુખ્યત્વે આમાં જોવા મળતા વૃક્ષો કયા છે? દેવદાર અને ચીડ. અહીંયા થતું એક બહુ મહત્વની વનસ્પતિ છે. સાહેબ આ જંગલોનો ઉપયોગ શેમાં થાય? આ જંગલો ની જે વનસ્પતિ છે એના લાકડાઓ લાંબા હોય છે, લાંબા સાથોસાથ નરમ હોય છે. નરમ હોવાના કારણે ન્યૂઝપેપરના કાગળ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. સાથોસાથ પેકિંગ્સ જે છે પેકિંગ્સના બોક્સ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. અને माचिस જે છે है વિઠ્ઠલ તીડી નહીં પણ તીલી जो होती है वो तीली बनाने के लिए मतलब माचिस જે છે એ माचिस બનાવવામાં આનો ઉપયોગ થતો હોય છે. ઓકે, આટલું કમ્પ્લીટ. સ્નો લેપાર્ડ, વેરી ગુડ. ओके, डन. एनसीईआरटी, एनसीईआरटी તમારી પાસે જીઓગ્રાફીની આખી ભણી ગયા. મારી પાસે ભણવું એટલે એમ નહીં, રાઈટ? હું એમ કહું છું ભણવું જોઈએ એમ કહું છું. એનસીઈઆરટી તમે આખી ભણી ગયા જીઓગ્રાફીની મિત્રો, એટલે માની લેજો કે તમારા અને તમારી અને જીપીએસસી વચ્ચે જે જીઓગ્રાફીનો ગેપ રહેતો હોય છે ને એ ગેપ બહુ ઓછો કરી દેવાનો છે. બહુ ઓછો કરી દેવાનો છે. જીપીએસસી ની તૈયારી કરતા તમામ છોકરાઓને કહીશ કે દાસા સાહેબ ફરી એક વખત એક્ટિવ થયા છે અને તમે ટ્વીટ વાંચી હશે, તમે આજે ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું હશે કે આવતા મહિનામાં જ તે ઘણી બધી જીપીએસસી ની પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓ કન્ડક્ટ થવા જઈ રહી છે. એમાં આજે એક રિઝલ્ટ પણ આવી ગયું, રાઈટ? પીઆઈ નું ગ્રાઉન્ડ પણ ડિક્લેર થઈ ગયું કે ક્યારે ગ્રાઉન્ડ થશે. છેલ્લું વર્ષ, છેલ્લા મહિનાઓ દાસા સાહેબના, રાઈટ? એવું એક ટ્રાન્સપરન્ટ વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વ પછી ગુજરાતના જીપીએસસી ના અધ્યક્ષ તરીકે કોણ આવશે, કોણ આવશે આપણને ખ્યાલ નથી, પણ જરૂરથી કહીશ કે દિનેશ દાસા સાહેબે જે પોતાના કાર્યકાળ દરમિયાન જે કામ કર્યું છે, જે ઉર્જા અને ઉષ્મા તૈયારી કરતા છોકરાઓને આપી છે, એ સરાહનીય છે, એ વંદનીય છે. અને ગુજરાત હંમેશને માટે આ દિનેશ દાસા સાહેબનો જે ચેરમેનશીપનો જે કાર્યકાળ જે છે અથવા તો એ સમય છે, એ સમયને હંમેશને માટે યાદ રાખશે કે સાહેબ કેટલું ટ્રાન્સપરન્ટ હોઈ શકે, રાઈટ? કે પીએસઆઈ ની ભરતી આવશે. આજે જ એક મારા મિત્રનો મતલબ પીએસઆઈ ની તૈયારી કરતા છોકરાનો ફોન આવ્યો, સાહેબ પીએસઆઈ ની ભરતી જે છે એનું રનિંગનું શું? મેં કીધું એનું રનિંગનું કાંઈ નહીં, જીપીએસસી બોર્ડ નથી એટલે, રાઈટ? બાકી જો તાત્કાલિક હવે જૂન મહિનામાં ગઈ વખતે તે વરસાદમાં દોડાવવાની વાત હતી, આ વખતે વરસાદમાં દોડાવવાની વાત હતી. ફરી એક વખત કોઈક ટ્વીટ કરશે કે સાહેબ વરસાદમાં કેમ દોડાવશો? ફરી એક વખત સાહેબ દોડાવીને મારશે કે તમે જ્યારે ગુંડાની પાછળ દોડતા હશો, રાઈટ?
ત્યારે એ વરસાદમાં પણ દોડવું પડશે, તડકામાં પણ દોડવું પડશે અને શિયાળામાં પણ દોડવું પડશે, રાઈટ? તો જેટલા પણ તૈયારી કરતા હતા જીપીએસસીની અને કન્ટિન્યુ છે એ લોકોને કહીશ કે સાહેબ થોડીક સ્પીડ વધારી દેજો. જે છોકરાઓએ મૂકી દીધું હતું એ લોકોને કહું છું કે હવે મરણિયા થવાની વાત છે, જબરદસ્ત રીતના તૈયારી કરી નાખો, મહેનત કરી નાખો. હું પણ મારો પ્રયત્ન કરીશ. મને એક વખત ટાઈમ ટેબલ આવી જાય તો ટાઈમ ટેબલ આવી જાય પછી હું પણ મારા ઇનપુટ્સ જેટલા છે એટલે તમને આપવાનો પ્રયત્ન કરીશ. કદાચ એવું પણ કરીએ કે આપણે મેરેથોન સેશનનું આયોજન ક્યાંક કરીએ તમારા માટે, જીપીએસસી માટે સ્પેશિયલ, એવું પણ બની શકે, રાઈટ? ચલો ચલો ઓકે, તૈયારી કરતા લોકો દોડવા લાગજો દોસ્તો. તૈયારી જે કરે છે એ લોકોને કહી દઈશ કે દોડવા લાગજો. જરા પણ મૂંઝાતા નહીં, જરા પણ થાકતા નહીં. થાક્યા એટલે ગયા માનજો. ઓકે, ચલો સાહેબ, આપણે વાત કરી દીધી શંકુદ્રમ જંગલો જે છે, શંકુદ્રમ જંગલોની આપણે વાત કરી. એટલીસ્ટ તમને આટલું ખબર હોવું જોઈએ. તો બધા જ જંગલોને અહીંયા આપણે ખતમ કરીએ છીએ. અહીંયા આપણે જંગલોને ખતમ કરીએ. ફરી એક વખત આપણે દોડાવીએ સાહેબ, જંગલો જે છે એ જંગલોના પ્રકાર કયા કયા છે તમારે મને લખાવાના છે. મેં તમને જંગલોના 5 પ્રકારો કીધા હતા. આ 5 પ્રકારો કયા છે તમે તરત કહેશો સાહેબ? ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો, ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો લખો. પછી લખાવો સાહેબ કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. પછી લખાવો સાહેબ સમશીતોષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો, રાઈટ? પછી તમે મને લખાવો સમશીતોષ્ણકટિબંધીય પાનખર જંગલો, રાઈટ? ત્યારબાદ આપણે જોયા હતા ભૂમધ્ય મહાસાગરના જંગલો, અને છેલ્લા જોયા આપણે શંકુદ્રમ જંગલો. કયા જંગલો? શંકુદ્રમ જંગલો. ઓકે, શંકુદ્રમ જંગલો. ઓકે, ચલો ડન. હવે હું તમને આ બધામાંથી પ્રશ્ન પૂછું કે વિશ્વના સૌથી ડેન્સ એટલે કે વિશ્વના સૌથી વધુ ઘનત્વ ધરાવતી વનસ્પતિ નીચેનામાંથી કયા જંગલોમાં જોવા મળશે? ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી, ઓપ્શન ડી, ઓપ્શન ઈ ઓર ઓપ્શન એફ. જલ્દીથી આન્સર કરો. ગુડ આફ્ટરનૂન. યસ, શંકુદ્રમ જંગલો. હવે પહેલી વાર તમે આજે ઘાસ ભણશો. ઘાસ જે છે ને, ઘાસ વિશે તમે કોઈ દી ભણ્યા નથી, આજે તમને ઘાસ ભણાવવું છે મારે. ઓકે, યસ, એ ઇઝ ધ રાઈટ આન્સર. તમે મને કહેશો કે એ બી સી ડી માંથી સૌથી વધુ સાઇટ્રસ ફળ કઈ જગ્યાએ થાય છે? રાઈટ, ખાટા ફળોની ખેતી સૌથી વધુ કઈ જગ્યાએ થાય છે? કોણ મને કહેશે? જલ્દીથી આન્સર કરજો. ઓકે, ચલો. ના, શંકુદ્રમ જંગલમાં ન થાય. ઈ કરે છે. અચ્છા, ઓકે, હા બરોબર, ઈ છે ને, ઈ ભૂમધ્ય છે. વેરી ગુડ. ચાલો, ભૂમધ્ય મહાસાગરના જંગલો સાચી વાત છે. ઓકે, ભૂમધ્ય મહાસાગરના જંગલો જે છે સાચી વાત છે. મને કહેજો કે નીચેનામાંથી કયા જંગલો જે છે એ જંગલોના વૃક્ષો કોનિફેરસ શેપમાં થશે? કેવા શેપમાં થશે? કોનિફેરસ શેપમાં થશે. આન્સર આપો ફટાફટ, જલ્દીથી. કોનિફેરસ શેપમાં નીચેનામાંથી કયા પ્રકારના જંગલો જે છે જંગલો થશે, વનસ્પતિ થશે? ઓકે. સોહમ, હિના, નિકી, જ્યોતિ, જયમીન, મોકરિયા, યસ્મીન, સાજીદ, યશપાલ, પાર્થ, રાવ, નિકી, અંકિતા, અનિતા, બધા લોકોના આન્સર સાચા છે કે સાહેબ શંકુદ્રમ જંગલો છે. શંકુદ્રમ જંગલોના 2 એક્ઝામ્પલ આપી દો. આમાં થતી વનસ્પતિના 2 એક્ઝામ્પલ આપી દો. શંકુદ્રમ જંગલોમાં થતી વનસ્પતિઓના 2 એક્ઝામ્પલ આપી દો. હું ગાડીને આગળ વધારું છું, તમે આન્સર આપી દેજો. ચલો, ડન. ઓકે, સરસ. ચલો, તો શંકુદ્રમ જંગલો જે છે, શંકુદ્રમ જંગલોની ડેફિનેશન કદાચ તમારે એને ડિફાઇન કરી જોવાનો પ્રયત્ન કરવો હોય તો હું તમને સમજાવું. ઓકે, આ છે શંકુદ્રમ જંગલો, રાઈટ? તમે જોઈ શકો છો કે કોનિફેરસ શેપમાં કેવા છે? કોનિફેરસ શેપમાં છે. ભૂમધ્ય મહાસાગરના જંગલોમાં એક પાર્ટ આ પણ જોવાનો હતો કે જે મોટા ભાગે યુરોપ, આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ શુષ્ક છે. કેવી છે? ઉનાળામાં ગરમ અને સૂકી છે, અને શિયાળામાં ઠંડી છે. શિયાળામાં કેવી છે? ઠંડી છે. ઠંડી અને ભેજવાળી છે. કેવી છે? શિયાળામાં ઠંડી અને ભેજવાળી આપણને જોવા મળે છે. એટલા માટે આ પ્રદેશોમાં ખાટા ફળો જે છે, જેને આપણે સાઇટ્રસ ફળો કહીએ છીએ, એ વનસ્પતિ થાય છે. સંતરા, અંજીર, ઓલિવ, દ્રાક્ષ. સંતરા, અંજીર, ઓલિવ અને દ્રાક્ષ વગેરેની ખેતી અહીંયા આપણને થતી જોવા મળે છે. બહુ મહત્વની અહીંયા એક લાઈન આપી છે. The Mediterranean trees adapt themselves to dry summer with the help of their thick bark and wax-coated leaf, which helps them to reduce transpiration.
રાઈટ. મેડિટેરિયન ઓશિયન રિજન્સ આર નોન એઝ ધ ઓર્ચાર્ડ્સ ઓફ ધ વર્લ્ડ. શું કીધું છે? ઓર્ચાર્ડ ઓફ ધ વર્લ્ડ. આનો મતલબ શું થાય છે? મેં તમને કીધું, રાઈટ, ફળોની ભૂમિ. ઓકે, વિશ્વમાં સૌથી વધુ ફળો જે છે, ખાસ કરીને સાઇટ્રસ ફળની વાત કહી છે તો અહીંયા, કારણ કે ફ્રૂટનું કલ્ટિવેશન જે છે એ ફ્રૂટનું કલ્ટિવેશન સૌથી વધુ અહીંયા આપણને થતું જોવા મળે છે, એટલે કે ખેતી એની સૌથી વધુ ત્યાં જોવા મળે. તો આવા નાના નાના, શું તમે જાણો છો, ડુ યુ નો, એવા જે પોઈન્ટ આપ્યા હોય ને એ તમારા માટે બહુ મહત્વના સાબિત થતા હોય. શંકુદ્રમ જંગલો તે હિમાલયમાં જોવા મળે છે, વધુ ઊંચાઈ પર જોવા મળે છે. તેના લાકડા નરમ અને સદાબહાર વૃક્ષો અહીંયા જોવા મળે છે. આ ઝાડના લાકડાઓનો ઉપયોગ સામાન્ય રીતે ન્યૂઝપેપરના કાગળ બનાવવા માટે થાય છે. સાથે સાથે નરમ લાકડાનો ઉપયોગ પેકિંગના બોક્સ માટે પણ થાય છે અને માચીસની બનાવટ માટે પણ થાય છે. દેવદાર અને ચીડના વૃક્ષો અહીંયા થાય છે. સામાન્ય રીતે રજત શિયાળ, રજત એટલે શું તમને ખબર પડી જવી જોઈએ. મિંક છે અને ધ્રુવીય રીંછ છે, એવા પ્રાણીઓ અહીંયા આપણને જોવા મળે છે. ત્યાંથી આગળ જે ઘાસના મેદાનો, સાહેબ બહુ મહત્વનો પોઈન્ટ છે. આ તમે લગભગ લાઈફમાં ક્યારેય નથી ભણ્યા. ક્લાસ 3 સુપર ક્લાસ 3 સુધી પહોંચેલો છોકરાને ઘાસ ખબર જ ન પડે. આપણે સાહેબ ગમ્યા થાય ને ઘાસ કહેવાય, રાઈટ? એમ નહીં, આપણે આજે ઘાસ સમજવું છે. ઓછામાં ઓછી હું તમારી 45 મિનિટનો સમય લઈશ પૂરો, પણ આજે મગજમાં એવા ઘાસના મેદાનો ચડાવી દો સાહેબ, પ્રિલિમમાં ગમે આ પ્રશ્ન પૂછાય. જીઓગ્રાફી NCERT યાદ રાખજો. જીઓગ્રાફી NCERT આવનારી તમારી તમામ પરીક્ષાઓ GPSC ની એમાં અતિ મહત્વનું સાબિત થવાનું છે. હું આ મારા અત્યારે જે બોલ છે ને રેકોર્ડ કરવા હોય રેકોર્ડ કરીને રાખજો. હું તમને બધું બતાવીશ, પુરાવા સાથે બતાવીશ. ઓકે, ચલો ડન. ઓકે, જેવી રીતના આપણે જંગલોને અલગ અલગ ભાગમાં વહેંચ્યા હતા, એવી રીતના ઘાસના મેદાનોને પણ આપણે અલગ અલગ ભાગમાં વહેંચીએ છીએ. જેમ કે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. કેના મેદાનો? ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. ત્યારબાદ હોય છે સમશીતોષ્ણકટિબંધના ઘાસના મેદાનો. બે પ્રકાર મુખ્ય યાદ રાખવાના. કયા કયા યાદ રાખવાના? એક છે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો અને એક છે સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. બરાબર. હવે આપણે વનસ્પતિની ડેફિનેશન લીધી હતી યાદ હોય તો, સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે ભણવાની શરૂઆત જ કરી હતી ત્યારે આવું કંઈક આપણે ભણ્યા હતા કે એને આપણે 3 ભાગમાં વહેંચીને ભણવાનો પ્રયત્ન કર્યો હતો. કેટલા ભાગમાં વહેંચીને ભણવાનો પ્રયત્ન કર્યો હતો? 3 ભાગમાં વહેંચીને આપણે ભણવાનો પ્રયત્ન કર્યો હતો, રાઈટ? કુદરતી વનસ્પતિને. અને એ કુદરતી વનસ્પતિને જે 3 ભાગમાં વહેંચીને ભણવાનો પ્રયત્ન કર્યો હતો, એ 3 ભાગ કયા છે? તો અત્યારે તમારી સામે છે જ છે. ઓકે, જંગલો, ઘાસના મેદાનો અને કાંટાળી વનસ્પતિ. આજના લેક્ચરમાં હું તમને જંગલો મેં તમને ભણાવી દીધા છે, ઘાસના મેદાનો અને કાંટાળી વનસ્પતિ. આ બે ટોપિક આજના લેક્ચરમાં આપણે કવર કરવા છે. આપણે 5 વાગ્યા સુધી બેસવું છે, જો તમારી તૈયારી હોય તો. તમારી તૈયારી હોય તોની વાત છે, બાકી મારે એકલા બોલવાની કાંઈ જરૂર છે નહીં. ઓકે, ચલો. પણ સાહેબ એક એવો ટોપિક ક્લિયર કરી નાખીએ કે પ્રશ્ન પૂછાય એટલે આપણને આવડે. ચલો ડન. હાલ સાહેબ, તો સાહેબ હાલવા દો. જંગલ જે છે એ જંગલ ભણી ગયા છીએ. હવે ઘાસના મેદાનો જે છે, ઘાસના મેદાનોની તમે વાત કરો. ચલો, ઓકે, ચલો આવી જઈએ. મેં તમને શું કીધું કે વિશ્વ જે છે એ વિશ્વમાં કેટલા પ્રકારના ઘાસના મેદાનો જોવા મળે છે? ઘાસના મેદાનોને પણ અલગ અલગ પાર્ટમાં આપણે ડિવાઈડ કરીએ છીએ, રાઈટ? મુખ્ય 2 પાર્ટમાં આપણે એને ડિવાઈડ કરીએ છીએ. અને આ 2 પાર્ટ કયા છે? આ 2 પાર્ટમાં સૌથી પહેલો પાર્ટ છે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો અને સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. કયા? ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો, સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. તમારે ડેફિનેશન લેવી હોય તમે ડેફિનેશન લખતા પણ જજો સાથે સાથે. ઓકે, ચલો. તો સૌથી પહેલા કેની વાત કરીશું સાહેબ? સૌથી પહેલા જે મોટી બેન છે એના લગ્ન કરીશું. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોની વાત કરીશું. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોની વાત કરીશું. હવે આમાં મારે તમને એવું કહેવું પડે કે સાહેબ આ મેદાનો ક્યાં જોવા મળે? તમે તરત કહેવાનું સાહેબ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં લખો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં. તમે તો મને કહી દીધું, પણ હવે ઉષ્ણકટિબંધ એટલે એક્ઝેક્ટ કઈ જગ્યા? મિત્રો આપણે ભણ્યા છીએ, બહુ સાચું ભણ્યા છીએ, બહુ ખોટું ભણ્યા છે, બધું મિક્સ ભણ્યા છે. આજે મારે તમને ઘણી એવી વાતો કેવી છે જે આપણને નથી ખબર. ફોર એક્ઝામ્પલ તમને એમ કહું કે આ પૃથ્વીનો ગોળો છે અને આ પૃથ્વીના ગોળામાં ઉષ્ણકટિબંધ એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે, રાઈટ? તમે એક નામ સાંભળ્યું હશે, વિષુવવૃત્તીય પટ્ટામાં. તો વિષુવવૃત્તીય પટ્ટો એટલે શું? વિષુવવૃત્ત નો પટ્ટો, રાઈટ? વિષુવવૃત્ત જે છે એ કે વિષુવવૃત્તની આજુબાજુ પણ ક્યાંક સુધી, રાઈટ? હવે પાછું એ નથી ખબર આ વિષુવવૃત્તની આજુબાજુ પણ કેટલા કિલોમીટર સુધી એ નથી ખબર.
કેટલા અક્ષાંશ સુધી આપણને નથી ખબર. આપણે પૃથ્વીના ગોળાને કેટલા ભાગમાં વહેંચ્યું? 2 ભાગમાં, ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ. પછી આને આપણે કીધું હતું કર્કવૃત, આને આપણે કીધું હતું મકરવૃત, આને આપણે કીધું હતું આર્કટિક વૃત અને આને આપણે કીધું હતું એન્ટાર્કટિક વૃત. ડન? સમજ્યા આપણે? હા. હવે મિત્રો ખાસ અહીંયા તમારા કાન રાખજો. 0 ડિગ્રીથી લઈ અને 10 ડિગ્રી ઉત્તરે, 10 ડિગ્રી ઉત્તરે અને 10 ડિગ્રી દક્ષિણે, 10 ડિગ્રી દક્ષિણે. આગળ પણ આ કોન્સેપ્ટ કામ લાગવાના છે જ્યારે હું તમને એમેઝોન બેસિન સમજાવવાનો છું. આ 7મા ધોરણની NCERT માં જ છે, રાઈટ? તો આ 10 થી લઈને 10 નો જે ભાગ છે, આ 10 થી લઈ અને 10 નો જે ભાગ છે, આ ભાગને આપણે શું કહીએ છીએ? આ ભાગને આપણે કહીએ છીએ વિષુવવૃત્તીય પટ્ટો, રાઈટ? વિષુવવૃત્તનો વિસ્તાર. વિષુવવૃત્તીય પટ્ટામાં નથી કહેતા, તો ભૂમધ્ય રેખાનો વિસ્તાર એટલે કે વિષુવવૃત્તનો પટ્ટો કયો? તો વિષુવવૃત્તનો પટ્ટો. ડન? વિષુવવૃત્તનો પટ્ટો જે છે, વિષુવવૃત્તનો પટ્ટો. હવે આપણે ઉપર આવી સાહેબ, અહીંયા તો 23.5 છે, મને એટલી ખબર છે. અહીંયા શું છે? 23.5 છે. હકીકતમાં 23.5 નહીં, અહીંયા 20 થી ઉપાડો. ક્યાંથી ઉપાડો? 20 થી ઉપાડો. અને આ 20 થી લઈને 40 સુધીનો ભાગ, 20 થી લઈ અને 40 સુધીનો ભાગ, આ સાચો સમશીતોષ્ણ કટિબદ્ધ છે. કેવો કટિબદ્ધ છે? સાચો સમશીતોષ્ણ કટિબદ્ધ છે, જેને આપણે ઉपोष्ण કહીએ છીએ. શું કહીએ છીએ? ઉपोष्ण, રાઈટ? એવો કટિબદ્ધનો ભાગ છે. ડન? તો હવે અત્યારે આપણે ડેફિનેશન જોવાના છીએ ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોની. કેની? ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોની. આપણને ખબર છે કે સાહેબ ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો ઉષ્ણકટિબંધના વિસ્તારમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? ઉષ્ણકટિબંધના વિસ્તારમાં જોવા મળશે. કોમન છે, બધાને આવડે? હા. પણ ક્યાંથી ક્યાં સુધી? તો તમારે પોઈન્ટમાં લખવાનું છે કે સાહેબ લખો વિષુવવૃત્તથી, વિષુવવૃત્ત જે છે એ વિષુવવૃત્તની બંને તરફ ના ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં, વિષુવવૃત્તની બંને તરફ, રાઈટ? યાદ રાખજો, છે કર્કવૃત્ત સુધી આપણે પહોંચી જવાનું થતું નથી. આપણે અત્યારે અહીંયા પણ જેની વાત કરીએ છીએ 10 ની જ લેવાની છે. 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સુધી, 10 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ સુધી. સાહેબ 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અહીંયા લખી જ નાખું છું. 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 10 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. દક્ષિણ અક્ષાંશ સાહેબ, આ 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 10 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વચ્ચે એવું તો શું થાય છે સાહેબ? તો આ પ્રદેશ જે છે, આ પ્રદેશની આબોહવા કેવી છે? આ પ્રદેશની આબોહવા ગરમ છે. આબોહવા કેવી છે? આબોહવા ગરમ છે. સાહેબ આબોહવા ગરમ હોવાના કારણે અહીંયા વરસાદ જે છે, વરસાદ કેવો થાય છે? સાહેબ સારો વરસાદ પડે છે. કેવો વરસાદ પડે છે? સારો વરસાદ અહીંયા થતો આપણને જોવા મળે છે. ઓકે, અને સારો વરસાદ અહીંયા થતો આપણને જોવા મળે છે એટલા માટે અહીંયા આપણને જે પ્રકારના જંગલો જોવા મળે છે ને આપણે ઉષ્ણકટિબંધીય ઘાસના જંગલો કહીએ. મિત્રો બીજી પણ એક વાત યાદ રાખવાની છે કે જે જંગલી વિસ્તાર, જે જંગલનો વિસ્તાર છે, એ વિસ્તારોમાં પાછા ન હોય. ફોર એક્ઝામ્પલ, આ ઉષ્ણકટિબંધીય વિસ્તારનો ભાગ છે, અહીંયા મોટા મોટા જંગલો તમને જોવા મળે, અહીંયા મોટા મોટા જંગલો જોવા મળે, રાઈટ? અહીંયા સારામાં સારો વરસાદ પડે, અહીંયા સારામાં સારો વરસાદ પડે છે. પણ જે ઘાસના મેદાનો છે ને, ઘાસના મેદાનો આ ક્યાંક વચ્ચે જે ભાગ કોરો છે, જે જગ્યાએ જંગલો ઓછા છે, એવા વિસ્તારોમાં તમને આ ઘાસના મેદાનો જોવા મળશે. મેદાન કીધું છે, રાઈટ? જંગલો કીધા નથી. એ ગાઢ ગીચ નથી હોતા. હા, ઘાસ ગીચ હોય છે પણ એમાં એવી કોઈ મોટી વનસ્પતિ જોવા મળતી નથી. વરસાદ મધ્યમ જેટલો પડે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં તે મધ્યમથી ઓછો વરસાદ અહીંયા નોંધાય. ગરમ હોવા છતાં અહીંયા વરસાદ કેવો નોંધાય? મધ્યમથી ઓછો. મધ્યમથી ઓછો. એ સાહેબ મધ્યમથી ઓછો વરસાદ થયો. તો મધ્યમથી વધુ વરસાદ કેવો? જો વધુ વરસાદ હશે તો ત્યાં તમને શું જોવા મળશે? ત્યાં તમને જોવા મળશે જંગલો. શું જોવા મળશે? જંગલો જોવા મળશે. જો મધ્યમથી ઓછો વરસાદ કોઈ જગ્યાએ થઈ રહ્યું છે તો એ જગ્યાએ શું જોવા મળશે મિત્રો? એ જગ્યાએ ઘાસના મેદાનો જોવા મળશે. કેના મેદાનો જોવા મળશે? ઘાસના. એ સાહેબ ઘાસના મેદાનો જોવા મળ્યા. અહીંયા મેઇન મહત્વ શેનું છે? ઘાસનું. તો સાહેબ આ ઘાસ કેવડું હશે? આ ઘાસ 3 થી 4 મીટર જેટલું ઊંચું હશે. કેટલું ઊંચું? 3 થી 4 મીટર. 5 પણ કહી શકો. 3 થી 4 મીટર એટલે શું થયું? 3 થી 4 મીટર એટલે શું થયું? તમને ખબર છે, તમે કેલ્ક્યુલેટ કરો તમને ખ્યાલ છે કેટલા ફૂટ થયું. 4 મીટરની ગણતરી ચાલો. 4 1 4 4 2 8 4 3 ને 12 એટલે કે હું 6 ફૂટનો છું. હું કેટલા ફૂટનો છું? એક્ઝેક્ટ 6 ફૂટનો છું. વિચારો, મારા કરતા પણ ઘણું ઊંચું ઘાસ જે છે એવું ઘાસ અહીંયા થતું જોવા મળે. સાહેબ ડન. અમને એકદમ સમજાઈ રહ્યું છે. ફરી એક વખત કે વિષુવવૃત્તની બંને બાજુમાં દક્ષિણ
10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ થી 10 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ, ગરમ વિસ્તારમાં વધુ જંગલો જે છે, જો વરસાદ વધુ હોય તો જંગલો થાય, રાઈટ. અને જો મધ્યમથી ઓછો હોય તો એવા વિસ્તારોમાં આપણને ઘાસના મેદાનો જોવા મળ્યા. અહીંયા જોવા મળતું જે ઘાસ છે એ ઘાસમાં આપણે શું નોંધ્યું, એ ઘાસ જે છે 3 થી 4 મીટર જેટલું ઊંચું થાય છે. હવે સમજો કે સાહેબ આમાં કોઈ એવું ઘાસનું મેદાન ખરું જે જાણીતું છે, જે વિશ્વમાં પ્રશંસા પામેલું છે, અથવા તો વેલ નોન છે? તો કે હા, આફ્રિકા નામનો ખંડ છે, અને આ આફ્રિકા નામના ખંડમાં સવાનાનું ઘાસ આવ્યું છે. એનું ઘાસ આફ્રિકામાં આવેલા સવાનાના ઘાસ, આફ્રિકાનું સવાનાનું ઘાસ. એ આનું એક એક્ઝામ્પલ છે. હવે તમને આમાંથી સીધો પ્રિલિમ પરીક્ષામાં પ્રશ્ન શું પૂછે? પ્રિલિમ પરીક્ષામાં પ્રશ્ન નાખી દે સાહેબ આફ્રિકાનું સવાનાનું ઘાસ છે, કે પછી એમ પૂછે સવાનાનું ઘાસ છે, કયા પ્રકારનું ઘાસ છે? આપણને ખબર હોય જોઈએ આફ્રિકામાં થાય છે, તમે કહી દો સાહેબ ઉષ્ણકટિબંધીય ઘાસનું મેદાન, અથવા તો ઉષ્ણકટિબંધીય ઘાસ છે. કેવું ઘાસ છે? ઉષ્ણકટિબંધીય ઘાસ છે. સાહેબ બહુ ઇઝીલી, બહુ શાંતિથી, આપણે કોઈ ઉતાવળ નથી. જેટલા પણ લોકો જોડાયેલા હોય, મને એટલી ખબર છે, રાઈટ, ક્વોલિટી જે છે, ક્વોલિટી જેને જરૂર છે એવા લોકોની આપણે જરૂર છે. ક્લાસ 3 ની તૈયારી કરતા છોકરાઓ મને ખબર છે કે વયા જવાના છે, કારણ કે એને કાળો ખાડીઓ ગારો નહીં મળે એટલા માટે, બરાબર. પણ હવે એકવાર ઉપાડી જ છે તો આને સાહેબ તોડી નાખવાનું થાય છે. સાહેબ અહીંયા કોઈ એવા પ્રાણી પક્ષીઓ જોવા મળે જે વિશેષતા ધરાવતા હોય? આ પ્રદેશમાં મુખ્યત્વે સિંહ જોવા મળે. ખાવ જો, રાઈટ. શું જોવા મળે? સિંહ. એ સાહેબ આફ્રિકામાં સિંહ જોવા મળે, સાચી વાત છે, રાઈટ. અહીંયા જોવા મળે આપણને ચિત્તા. સાહેબ આફ્રિકાના ચિત્તા ભી પીતા હે, ભારતમાં એવા ને આફ્રિકન ચિત્તા, રાઈટ. ત્યારબાદ હાથી જોવા મળે, જીબ્રા જોવા મળે, હાથી જોવા મળશે અહીંયા. આ સાહેબ ન્યાય જોવા મળે, જીબ્રા જોવા મળશે. શું જોવા મળશે? જીબ્રા. આ મુખ્ય પ્રાણીઓ છે, સિંહ છે, ચિત્તા છે, હાથી છે, જીબ્રા છે. જીરાફ આફ્રિકામાં જો કદાચ તમે ડિસ્કવરી ખોલીને બેઠા હોય તો તમને જીરાફ દેખાડતા હશે. અને એક વસ્તુ તો કોમન છે, હરણ જે છે એ ત્રણ જ્યાં હોય ત્યાં હરણ તમને જોવા મળે, ફિક્સ છે. ઓકે, તો સિંહ, ચિત્તા, હાથી, જીબ્રા, જીરાફ અને હરણ, આવા આપણને અહીંયા પ્રાણીઓ જે છે, પ્રાણીઓ આપણને જોવા મળે. આમાં કાંઈ ન સમજાણું હોય, એક પોઈન્ટ પણ ન સમજાણો હોય, તમે મને પૂછી શકો. મુજ્જિલ હસમાની, અક્ષર મોટા કરવાની કોઈ જરૂર નથી દોસ્ત. જો તમે એક વખત તમારા ફોનને આડો કરી નાખો અને પછી જોવો જોઈએ કેવડા મોટા અક્ષર છે. એકવાર ખાલી ફોનને તમે આડો કરો, પછી તમે જુઓ કેવડા મોટા અક્ષર છે. ચાલો, ઓકે ઓકે, ચાલો ડન. તો સાહેબ હવે આ તો વાત કરી ઉષ્ણકટિબંધની, તો તમે એમ કહેશો કે સાહેબ ઉષ્ણકટિબંધની વાત કરી તો સમશીતોષ્ણ કટિબંધને ખોટું નહીં લાગે? તો હું તમારી વાતને માન આપીશ, કારણ કે તમે લોકો ડાયા છો અને ડાયા છોકરાઓને ભણાવવાની મજા આવે, રાઈટ. એટલે હું ભણાવીશ તમને, બરાબર. અત્યારે જે આપણે ભણ્યા શું ભણ્યા? ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો, ઘાસના મેદાનો. હવે જે આપણે બીજો પોઈન્ટ ભણવા જઈ રહ્યા છીએ અત્યારે, એ પોઈન્ટ કયો છે? એ પોઈન્ટ છે સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો. આપણે તો બે જ પ્રકાર પડ્યા હતા, એક હતા ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો અને બીજો હતો સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો. તો બીજો પોઈન્ટ કયો આવવાનો છે સાહેબ? લખો સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો. ઓકે, ચલો ડન સાહેબ, સમજાઈ ગયું અમને કે હવે આપણે સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો ભણવા જઈ રહ્યા છીએ. ઓકે, ચલો. જેવી રીતના આને ડિફાઇન કર્યું એવી રીતના આને પણ ડિફાઇન કરવાનો પ્રયત્ન કરો. સમ આબોહવા ધરાવતા. સાહેબ સમશીતોષ્ણ ખબર કઈ રીતના પડે? જેની આબોહવા સમ છે. આ સમ ઉપરથી ઉપાડવાનું છે, રાઈટ. સમશીતોષ્ણ કટિબંધીય જંગલોની વાત કરી હતી ત્યારે તે એક પોઈન્ટને આપણે ચિત્રો તો એક પોઈન્ટને આપણે લીધો હતો અને એ પોઈન્ટ કયો હતો? એ પોઈન્ટ હતો સમ, રાઈટ. હવે આ જે સમ આબોહવા વાળો વિસ્તાર છે, સમ આબોહવા વાળો વિસ્તાર છે, આ સમ આબોહવા વાળા વિસ્તારમાં
આ વિસ્તારમાં અથવા તો આ પ્રકારની આબોહવા ધરાવતા ખંડો છે, રાઈટ, જે કોન્ટિનેન્ટ છે, એ ખંડોના મધ્યમાં આ પ્રકારના જંગલો જોવા મળે. ખંડોના મધ્યમાં આ પ્રકારના જંગલો જોવા મળે. સોરી, જંગલો નહીં, ઘાસ જોવા મળે. ઓકે, ક્યાં જોવા મળે? સમ આબોહવા ધરાવતા વિસ્તાર અથવા તો સમ આબોહવા વિસ્તાર વાળા ખંડોના મધ્યમાં. ફોર એક્ઝામ્પલ, અહીંયા કોઈ એક ખંડ છે, આ સમ આબોહવા ધરાવતો ખંડ છે, તો એના મધ્યમાં આપણને જોવા મળે ઇનર સાઇડ ઓફ ધ કોન્ટિનેન્ટ. ક્યાં? ઇનર સાઇડ ઓફ ધી કોન્ટિનેન્ટ, રાઈટ, મધ્ય ભાગ જે છે, મધ્ય ભાગમાં આપણને આ પ્રકારના જંગલો જોવા મળે. એક એક્ઝામ્પલ આપણે સમજીશું, રાઈટ, ડન. જો સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલા પ્રદેશોમાં આ પ્રકારનું ઘાસ થાય છે, જે કેવું હોય છે સાહેબ? ઓલું ઘાસ જોયું હતું, લાંબુ જોયું હતું. આ ઘાસ છે ટૂંકું. કેવું ઘાસ છે? ટૂંકું છે. અને ટૂંકા ઘાસની સાથે સાથે આ ઘાસ કેવું છે? ઘાસ ટૂંકું છે. અને ટૂંકા ઘાસની સાથે સાથે યાદ રાખજો, આ ઘાસ પૌષ્ટિક છે. કેવું છે? પૌષ્ટિક આહાર કે ને? આ ઘાસ જે છે એ ઘાસ પૌષ્ટિક છે. એટલે ત્યાંના જે તૃણાહારીઓ છે, તૃણાહારીઓ માટે તો જબરદસ્ત છે સાહેબ. તો તૃણાહારીઓ ત્યાં તમને વધુ જોવા મળવાના ને? હા, હવે સમજાણું સાહેબ. પૌષ્ટિક ઘાસ છે, ટૂંકું ઘાસ છે, તો તૃણાહારીઓ જે છે, તૃણાહારીઓ આપણને વધુ જોવા મળવાના, રાઈટ. અને આ ટૂંકું ઘાસ, કયું ઘાસ કીધું? આ ઘાસ ટૂંકું છે, રાઈટ. એટલા માટે શું જોવા મળે? આપણને તૃણાહારી વધુ જોવા મળે. અને આ તૃણાહારી વધુ જોવા મળે તો તૃણાહારીના નામ દઈ દો. આ તૃણાહારીના નામ દઈ દો. પૌષ્ટિક છે, તૃણાહારીના નામ દઈ દો સાહેબ. અહીંયા તમને જોવા મળશે વાઇલ્ડ બફેલો, એટલે કે જંગલી ભેંસ અને ભેંસો, બરાબર. જંગલી ભેંસ જે છે, જંગલી ભેંસ અહીંયા તમને જોવા મળે, રાઈટ. અહીંયા તમને કાળિયાર જોવા મળે. અહીંયા શું જોવા મળે? કાળિયાર જોવા મળે. એટલા માટે આપણે કહીએ ને કે ભાવનગર ની એક એવી જગ્યા જે એક પ્રકારનું ઘાસ ત્યાં થતું હતું, એટલા માટે ત્યાં આપણને કાળિયાર અભયારણ્ય, કાળિયાર નેશનલ પાર્ક જોવા મળે છે. ઓકે. અને બાયસન જે છે, એ બાયસન પણ તમને જોવા મળે. તો આ પ્રકારના પ્રાણીઓ જે છે, એ પ્રાણીઓ તમને ત્યાં જોવા મળતા પ્રાણીઓ છે. ફરી એક વખત, સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનોમાં ટૂંકું ઘાસ થાય છે, પૌષ્ટિક હોય છે. તૃણાહારી પ્રાણીઓમાં જંગલી ભેંસ, કાળિયાર, બાયસન વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે. સમ આબોહવા ધરાવતા વિસ્તારના ખંડોના મધ્ય ભાગમાં આ પ્રકારના જંગલ, આ પ્રકારના ઘાસના મેદાનો આપણને જોવા મળે છે. ઇઝ ધીસ ક્લિયર? એકદમ ક્લિસ્ટર ક્લિયર છે. આમાં કાંઈ ઘટે એમ છે ને સાહેબ? એક્ઝામ્પલ આપો. તો એક્ઝામ્પલમાં આપણે આનું તો ગુજરાતનું એક્ઝામ્પલ લખી શકીએ, ઓલામાં તો ગુજરાતનું એક્ઝામ્પલ આપણે નતા લખી શકીએ એમ સાહેબ. હવે આનું એક્ઝામ્પલમાં તમે લખી શકો કે સાહેબ ભાવનગર છે, ગુજરાતનું જે ભાવનગર છે, અને એ ભાવનગરમાં આવેલું કાળિયારનું અભયારણ્ય કઈ જગ્યાએ છે? તો કે ભાવનગરનું વેળાવદર. ભાવનગરનું કયું? ભાવનગરનું વેળાવદર. અને કચ્છ જે છે એ કચ્છનો બન્નીનો વિસ્તાર. કચ્છ જે છે એ કચ્છનો બન્નીનો વિસ્તાર, રાઈટ. કચ્છનો બન્નીનો વિસ્તાર. આ કચ્છનો બન્નીનો વિસ્તાર જે છે એ કયા પ્રકારનો ગ્રાસલેન્ડ છે એવો પ્રશ્ન પૂછે તો તમારે કહેવાનું સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો છે, રાઈટ. આટલું યાદ રાખજો. સવાના પૂછે ઉષ્ણ કટિબંધીય કે શું? કચ્છ જે છે એ કચ્છમાં બન્નીનો પ્રદેશ કે ગુજરાત જે છે ગુજરાતમાં કાળિયારની વાત કરે એટલે કે વેળાવદરનો જે વિસ્તાર છે, તો આપણને આવડવું જોઈએ સાહેબ. હવે વિશ્વ જે છે આટલું કમ્પ્લીટ થઈ ગયું. આમાં કઈ ઘટે? રવિના બારડ એકદમ એક્ઝામ્પલ સાથે સમજાવું, કઈ ચિંતા ન કરો. આનો એક સ્ક્રીનશોટ ખેંચી લ્યો. સિવાય સોની નો ઇસ્યુ ડોયર, કાંઈ વાંધો નહીં. યાદ રાખવાનું 8 માર્ક્સના કારણે પ્રિલિમ તમારી જો કદાચ ક્લિયર ન થઈ હોય મેઇન્સ, રાઈટ, સોરી પીટી, તો વિચારવાનું સાહેબ 8 માર્ક એટલે બહુ બધા માર્ક થઈ ગયા, રાઈટ. આમાં જરાય નહીં સાહેબ. 0.25 રહી ગયા ને તોય દુઃખ ક્યારેય ન કરાય. આપણે એવું વિચારવાનું છે કે તમારા કરતા વેલ ડિઝર્વ વ્યક્તિ હશે એ તમારાથી આગળ છે, રાઈટ. અને આમાંથી એક વસ્તુ એ પણ શીખવાનું, ઓકે 8 જ માર્કે રહી ગયો છું, હવે હું મહેનત કરીને આવતી વખતે જ્યારે આવશે એટલે તોડી નાખીશ, બરાબર. ચલો, આવનારી આટલી બધી એક્ઝામો છે આમાંથી હું એક પ્રશ્ન એક્સપેક્ટ કરી શકું. ટુ 2022 બરાબર, એમાં જીપીએસસી હું લખીશ, રાઈટ. અમથા મારે એકવાર લખવા જઈશ ઘણા ટાઈમ પછી. 2022 ની જીપીએસસી ની તૈયારી તમે કરતા હોય, મેં તમને કીધું તમને મેઇન સહી શીખવાડવાનો છું, રાઈટ. 2022 ની જીપીએસસી હું લખવા જઈશ, આપણે બધા સાથે લખીશું.
હવે તમે મને કહો, તમને આ પ્રશ્ન પૂછી નાખ્યો કે વિશ્વમાં જોવા મળતા વિવિધ પ્રકારના ઘાસો જે છે એ ઘાસોને વર્ણવો, તો ઘાસના મેદાનો સમજાવો. તો ઘાસના મેદાનો તમે મસ્ત રીતના ડાયાગ્રામથી સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય, રાઈટ. ઘાસ જે છે એ ઘાસની ડેફિનેશન તમે નાખી હોય, રાઈટ. આ ઘાસ જે છે ઘાસ કેટલા પ્રકારમાં વિભાજિત થાય એ તમે કીધું હોય કે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો હોય છે, સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનો, ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો તમે સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય કે સાહેબ શું છે, તો કે સાહેબ ગરમી વધુ છે પરંતુ વરસાદ મધ્યમથી ઓછો છે, એવા વિસ્તારોમાં આ પ્રકારના ઘાસ જે છે આ પ્રકારના ઘાસ થાય છે. એક્ઝામ્પલ સાથે તમે કીધું હોય કે આફ્રિકામાં જોવા મળતું સવાના નામનું ઘાસ છે, આ પ્રકારનું એક્ઝામ્પલ છે. આ પ્રકારના ઘાસ 3 થી 4 મીટર જેટલી ઊંચાઈના હોય છે, એટલે 3 થી 4 મીટર ઊંચા હોય છે. અહીંયા જોવા મળતા ઘણા બધા પ્રાણીઓના નામ તમે દઈ શકો, જીરાફને કહી શકો, ઝીબ્રાને કહી શકો, રાઈટ. તમે સિંહને કહી શકો. આ બધા જ પ્રાણીઓ જે છે પ્રાણીઓના નામ લખી શકો. ત્યાંથી આગળ જે સમશીતોષ્ણકટિબંધીય જે સમવિસ્તાર ધરાવતા કોન્ટિનેન્ટ જે છે, કોન્ટિનેન્ટના ઇનર પાર્ટમાં આ પ્રકારના જંગલો જે છે, આ પ્રકારના ઘાસના મેદાનો આપણને જોવા મળે છે. આ પ્રકારના ઘાસના મેદાનો જે છે એમાં ઘાસ એકદમ ટૂંકા હોય છે અને ટૂંકા ઘાસની સાથે સાથે આ ઘાસ પૌષ્ટિક હોય છે, એટલા માટે તૃણાહારી પ્રાણીઓ આપણને વધુ જોવા મળે, જેમાં જંગલી ભેંસાની આપણે વાત કરી હતી, જેમાં આપણે વાત કરી હતી કાળિયારની, રાઈટ. હા, તો આવી રીતના તમે એને એક્સપ્લેન કરી શકો કે ભાવનગરનું આ, કચ્છનું આ, બરાબર. અને પછી નીચે નાખો તમે કે વિશ્વમાં જોવા મળતા વિવિધ પ્રકારના ઘાસના મેદાનો, વિશ્વમાં વિવિધ જગ્યાએ જોવા મળતા ઘાસના મેદાનો નીચે પ્રમાણે છે, અને વારાફરતી વાર આપી દો. ચલો, ચલો, ઓકે. અચ્છા, ઓકે. મને એમ પૂછે છે કે સાહેબ ઘાસની ડેફિનેશન આપો. હવે ઘાસને ડિફાઇન કરવું હોય તો બહુ સાદી પોતાની, જો સાહેબ પોતાની લેંગ્વેજમાં હંમેશા લખું, બરાબર, ખુદની લેંગ્વેજમાં લખું કે પાતળા પાંદડા વાળા સામાન્ય લીલોતરો છોડ જે છે, જે ખેતરો હોય છે અથવા તો કોઈ પણ એક જમીન ભાગ હોય છે, એ જમીન ભાગને ઘેરી લે છે, જેને આપણે ઘાસના નામે ઓળખીએ છીએ. ઘાસ જે છે આ રીતના તમે લખી શકો છો. ચલો, ઓકે. ઓકે, ચલો. હવે અહીંયાથી આગળ જઈએ ને હવે આપણે જોવા છે વિશ્વના જંગલો, વિશ્વના ઘાસના મેદાનો, બરાબર. આ ઘાસના મેદાનો જે છે, ઘાસના મેદાનોમાં આવી રીતના કંઈક આ જે ઘાસ જોવા મળે છે એ તમને સવાનાનું ઘાસ છે, ઓકે. ત્યાંથી આપણે આગળ જઈએ, આ ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોની જ વાત કરી છે. અહીંયા સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનો, આ સમશીતોષ્ણકટિબંધના ઘાસના મેદાનો છે, એકદમ લીલાછમ લીલોતરી વાળા હોય. સમ આબોહવા ધરાવતા ખંડના વિસ્તારમાં આ પ્રકારની જોવા મળે છે, મતલબ ઘાસ જોવા મળે છે, રાઈટ. આ પ્રદેશોમાં જંગલી ભેંસ, બાયસન, કાળિયાર વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. એક્ઝામ્પલ છે ગુજરાતના ભાવનગરનું વેળાવદર, કચ્છ જે છે એનો બનીનો વિસ્તાર, આ પ્રકારનું, રાઈટ. હવે આપણે જોઈએ વિવિધ પ્રદેશોમાં જોવા મળતા ઘાસના નામો અથવા તો વિવિધ પ્રદેશોમાં ઘાસના મેદાનોના નામ. આ પ્રશ્ન પૂછાય છે, આ પ્રશ્ન પૂછાય છે. સૌથી પહેલા ક્યાંથી શરૂ કરે? ઉષ્ણકટિબંધથી ચાલુ કરે. બે ભાગમાં વહેંચીએ છીએ, બે ભાગમાં. કેટલા ભાગમાં આપણે વહેંચીએ છીએ? આપણે નોર્મલી એને બે ભાગમાં વહેંચીને ભણીએ છીએ. કેટલા ભાગમાં વહેંચીને ભણીએ છીએ? બે ભાગમાં વહેંચીને ભણીએ છીએ. કયા ભાગ છે? સૌથી પહેલું હતું ઉષ્ણકટિબંધીય, ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો, રાઈટ. અને બીજો જે પાર્ટ હતો એ બીજા પાર્ટને આપણે કીધું હતું સમશીતોષ્ણકટિબંધીય. રાઈટ, સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો અને સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. મિત્રો તમે આફ્રિકામાં જાઓ છો, આફ્રિકા કન્ટિનેન્ટમાં જાઓ છો, આપણને આફ્રિકા ઉપરથી ખબર પડી જાય કે સાહેબ આફ્રિકા ખંડ જે છે એ આફ્રિકા મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલો છે.
આ જ આફ્રિકા ખંડમાં તમે જાઓ તો આફ્રિકામાં તમે જાઓ ફરો, બધી જગ્યાએ ફરો, રાઈટ. ઘણી બધી બીજી વસ્તુઓને તમારે જોવાની છે, જેમ કે બ્રાઝિલ જે છે એ બ્રાઝિલને તમે જો, રાઈટ. આ બ્રાઝિલ જે છે એ બ્રાઝિલને તમે જુઓ તો બ્રાઝિલ, સ્પેન જે છે, સ્પેનના લોકોએ બ્રાઝિલની શોધ કરી હતી, રાઈટ. તો બ્રાઝિલમાં પણ એક પ્રકારના ઘાસ જોવા મળે છે, રાઈટ. અને નીચે આવો તો વેનેઝુલા છે, વેનેઝુએલા. આ વેનેઝુએલા લોકોએ ગોઈખો તો ખાસ કરીને ક્લાસ 3 વાળાએ, કારણ કે ભારતમાં જ્યારે ડિમોનેટાઇઝેશન થયું હતું ત્યારે વેનેઝુએલામાં પણ ડિમોનેટાઇઝેશન થયું હતું, રાઈટ. વિમુદ્રીકરણ થયું હતું અને એ સમય દરમિયાન એ ફ્લોપ થતા એ લોકોએ પાછું ખેંચી લીધું. આપણે એક પાછું ખેંચ્યું નહીં. આફ્રિકામાં કદાચ તમે પૂર્વ આફ્રિકામાં જાઓ, ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ આફ્રિકામાં કદાચ જાઓ તો પૂર્વ આફ્રિકામાં તમને સવાના પ્રકારના ઘાસ જોવા મળશે. કેવા પ્રકારના ઘાસ જોવા મળશે? સવાના પ્રકાશમાં. જ્યારે તમે બ્રાઝિલમાં જાઓ તો બ્રાઝિલમાં તમને કેમ્પોસ પ્રકારના ઘાસ જોવા મળશે. કયા પ્રકારનું ઘાસ? કેમ્પોસ, મતલબ નામ છે આને, રાઈટ. અને જો તમે વેનેઝુએલામાં જાઓ છો તો વેનેઝુએલામાં તમને લાનોસ પ્રકારનું ઘાસ જોવા મળશે. કયા પ્રકારનું ઘાસ? લાનોસ પ્રકારનું. મિત્રો આજે અત્યારે આને આપણે ગોખી નાખવાનું છે, બીજી વાર આપણે જોવાનું જ થતું નથી. બહુ ઓછા છે, 8 નામ તમને દેવાનું છું, પણ 8 નામ તમારે અહીંયા ગોખી નાખવાના છે. તમારી પ્રિલિમમાં આવે એટલે તમે આમ કરતા ન હોય, ખારું વાંચ્યું તો છે પણ યાદ નહીં, અહીંયા ગોખી નાખવાનું. તમે તમારી ટ્રીકો લગાડો, ગોખી નાખો, બસ. ઓકે કિંજલબેન, મારો કોન્ટેક્ટ નંબર તમારી પાસે હશે, નહીં હોય તો આપી દો 8000037272. આમાં તમે મને મેસેજ મોકલી દેજો, હું તમને સમજાવીશ. ઓકે ચલો ડન. આફ્રિકા, બ્રાઝિલ અને વેનેઝુએલા. સાહેબ ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં સવાના, કેમ્પોસ અને લેનોસ જોવાના છે. શું જોવાના છે? સવાના, કેમ્પોસ અને લેનોસ જોવાના છે, રાઈટ. ઓકે ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. ઓકે ચલો, કાંઈ સાહેબ શોર્ટ ટ્રીક નથી કરવી, તમે તમારી રીતના જોઈ લેજો. મેં કીધું શોર્ટ ટ્રીક કરી દઉં, બરાબર, પણ હવે કાંઈ કરવું નથી, તમે તમારી રીતના જોઈ લેજો. સાહેબ હવે આવી સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો, એમાં આપણે 5 યાદ રાખવાના છે. અને આ 5માં તમારે આફ્રિકા નહીં, અમેરિકામાં જવાનું છે. ક્યાં જવાનું છે? અમેરિકામાં જવાનું છે. દક્ષિણ અમેરિકામાં, ઉત્તર અમેરિકામાં, જ્યાં તમારે ફરવું હોય ત્યાં, બરાબર. પહેલા ખબર હોય છે સમશીતોષ્ણ કટિબંધમાં હું આવે, રાઈટ, એટલે લગભગ વાંધો આવે નહીં. સૌથી પહેલા યાદ રાખવાનું છે આર્જેન્ટિના, લિયોનલ મેસી, વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 8મા નંબરનો દેશ. તમારે જવાનું છે ઉત્તર અમેરિકા. ઉત્તર અમેરિકા તમને ખબર પડી ગઈ સાહેબ ઉત્તર અમેરિકા સમશીતોષ્ણ કટિબંધમાં જ આવે, અમને મેપ યાદ છે, રાઈટ. પછી દક્ષિણ આફ્રિકા. સાહેબ દક્ષિણ આફ્રિકા અમને યાદ છે. દક્ષિણ આફ્રિકામાં જો કોંગો નામ લિમ્પોપો નામની નદી નીકળતી હોય, જો એ મકરવૃતને 2 વાર ઓળંગતી હોય તો એ સમશીતોષ્ણ કટિબંધમાં આવી ગયો, અમને એટલી ખબર છે. જોયું? આને કહેવાય લોજિક, જે લિંકઅપ થશે, બરાબર. મધ્ય એશિયામાં, કેવા એશિયામાં? મધ્ય એશિયામાં. હા સાહેબ સાચી વાત છે કે કર્કવૃતની ઉપરનો ભાગ એટલે મધ્ય એશિયા થઈ ગયું. મધ્ય એશિયા એટલે કે સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તાર. સાહેબ ઓસ્ટ્રેલિયા. સાહેબ ઓસ્ટ્રેલિયામાં તમે મને કીધું હતું કે ઓસ્ટ્રેલિયા જે છે, ઓસ્ટ્રેલિયા નામના દેશ પરથી એક વૃત પસાર થાય છે જેનું નામ છે મકરવૃત. અને આ મકરવૃત જે છે એ મકરવૃતની નીચેનો ભાગ, જેને આપણે સમશીતોષ્ણ કટિબંધ કહીએ છીએ. સાહેબ આર્જેન્ટિનામાં જે પ્રકારના ઘાસો જોવા મળે છે, ઘાસના મેદાનો જોવા મળે છે, એને પમ્પાસના નામે ઓળખવામાં આવે છે. કેના નામે ઓળખવામાં આવે છે? પમ્પાસ. પ્રશ્ન પૂછાય પમ્પાસ ક્યાંનું? તો કે આર્જેન્ટિનાનું. ઉત્તર અમેરિકામાં પ્રિયરી છે. કેવું? પ્રિયરી નામના ઘાસના મેદાનો, રાઈટ. દક્ષિણ આફ્રિકામાં વાત કરવામાં આવે તો વેલ્ડી. કેવું છે? વેલ્ડી પ્રકારના ઘાસના મેદાનો, રાઈટ. આ વેલ્ડી કયો કે આને વેલ્ડ કયો, જે કયો એક જ છે. ઓકે, વેલ્ડ અથવા તો વેલ્ડી. મધ્ય એશિયાની વાત કરીએ તો આપણે છે તો કે મધ્ય એશિયામાં આપણને જે જોવા મળે છે એનું નામ છે સ્ટેપી. કયા પ્રકારના ઘાસ છે? સ્ટેપી પ્રકારનું ઘાસ. અને ઓસ્ટ્રેલિયા સાહેબ સાવ ઈઝી યાદ રહી જાય એવું છે કે અહીંયા તમને જોવા મળશે દક્ષિણ અમેરિકા, અહીંયા તમને જોવા મળશે ઉત્તર અમેરિકા, અહીંયા તમને જોવા મળશે યુરોપ, અહીંયા તમને જોવા મળશે આફ્રિકા, રાઈટ. અહીંયા તમને જોવા મળશે એશિયા, અહીંયા તમને જોવા મળશે એશિયા. સાહેબ સૌથી નીચે કોણ છે? ઓસ્ટ્રેલિયા છે. તો ઓસ્ટ્રેલિયા સૌથી ડાઉનમાં હોવાના કારણે ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા ઘાસના મેદાનોને ડાઉન કહેવાય છે.
કેવા કહેવાય છે? ડાઉન કહેવાય છે. સાહેબ આપણે અત્યારે જ યાદ રાખવું છે. મને ખબર છે કે આ એક વિશ્વ સાથે સંકળાયેલું એક પ્લેટફોર્મ છે કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી જોઈ શકે. બરાબર, આફ્રિકાથી પણ કોઈક વ્યક્તિ લાઈવ આવીને જોતો હોય, કાંઈ નક્કી નહીં. બરાબર, પણ છતાંય આપણે ઘરમાં બેસીને ભણીએ છીએ એવી જ રીતના આને યાદ કરો. હું તમને પૂરેપૂરી 5 મિનિટનો સમય આપું છું. આઈ એમ ગિવિંગ યુ 5 મિનિટ્સ. આફ્ટર 5 મિનિટ્સ હું આને રબ કરી નાખીશ, આને હું કાઢી નાખીશ અને પછી તમને પ્રશ્ન પૂછીશ. ચાલો, જો ઘણા બધા છોકરાઓના મેસેજ આવે છે કે સાહેબ પ્રિલિમ પાસ કરી નાખી છે, ઘણા બધા લોકોના મેસેજ આવે છે, तो फिर से एक बार शोर मचा है. चलो, ओके, याद रह गયું કે નહીં? ओके, चलो. ओके, डन. આર્જેન્ટિના પમ્પાસ, ઉત્તર અમેરિકા પ્રિયરી, રાઈટ. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા વેલ્ડી. ઓકે, દક્ષિણ આફ્રિકા વેલ્ડી અથવા તો વેલ્ડ. મધ્ય એશિયા સ્ટેપી. શું છે? મધ્ય એશિયા સ્ટેપી. અને ઓસ્ટ્રેલિયા તો કે ડાઉન, ઓસ્ટ્રેલિયા ડાઉન. વેનેઝુએલા લાનોસ. બ્રાઝિલ કેમ્પોસ. અને આફ્રિકા તો સવાના. આફ્રિકા સવાના યાદ રહી જાય એમ છે, રાઈટ. હવે આ પમ્પાસ ને પ્રેયરી ની બધું યાદ રાખવાનું છે તમારે, બરાબર. ચલો, એમ પણ યાદ રાખી શકો કે ઉત્તરમાં તમારી પ્રિયરી રહે છે. ઉત્તરમાં તમારી શું રહે છે? ઉત્તરમાં તમારી પ્રિયરી રહે છે, રાઈટ. નીચે ઓસ્ટ્રેલિયા નીચે આવે એટલે કે ડાઉન છે. નીચે ઓસ્ટ્રેલિયા શું છે? ઓસ્ટ્રેલિયા ડાઉન છે. મધ્ય એશિયાની વાત કરીએ તો મધ્ય એશિયામાં શું છે?
મધ્ય એશિયામાં તમને હિમાલયના સ્ટેપ્સ જોવા મળશે. હિમાલયના શું જોવા મળશે? સ્ટેપ્સ જોવા મળશે. તો સ્ટેપિસ અથવા તો સ્ટેપસ જે છે એ તમને અહીંયા જોવા મળશે. રાઈટ, આવી રીતના કંઈક તમે તમારી રીતના ગોખી શકો છો. ઓકે, ચલો. અને આર્જેન્ટિના જે છે એ આર્જેન્ટિનામાં તમે તમારો કંપાસ લઈ ગયા હતા, એવી રીતના તમને પંપાસ યાદ રહેશે. બરાબર, તમારો કંપાસ હતો તમારા દીકરાનો કંપાસ, તમારા દીકરીનો કંપાસ, તમારા મમ્મીનો કંપાસ નો, બરાબર, કાકાના દીકરાનો કંપાસ, જેનો કંપાસ હોય. કંપાસ ક્યાંનો છે? એ કંપાસ જે છે એ કંપાસ આર્જેન્ટિનાનો હતો, એવી રીતના યાદ રાખી લ્યો. એટલે તમને પંપાસ આર્જેન્ટિનાના યાદ રહી જશે. ઉત્તર અમેરિકા તો કે ઉત્તરમાં તમારી પ્રીરી રહે છે. ઓકે, ઓસ્ટ્રેલિયા તો કે ઓસ્ટ્રેલિયા ડાઉન છે. મધ્ય એશિયામાં તો કે હિમાલયના સ્ટેપ્સ છે. શું છે? હિમાલયના સ્ટેપ્સ છે. હવે એક દક્ષિણ આફ્રિકા બાકી રહ્યું. વેલ્ડિંગ કરી નાખો દક્ષિણ આફ્રિકાને. દક્ષિણ આફ્રિકા જે છે યાદ રાખવાનું, આફ્રિકામાંથી નથી ભારત છૂટો પડ્યો ને. ભારત છૂટો ન પડ્યો હોત તો સાહેબ ત્યાં વેલ્ડિંગ કરેલું હોત. શું હોત? વેલ્ડિંગ કરેલું હતું. વેલ્ડિંગ તૂટી ગયું, ભારત છૂટો પડી ગયો. દક્ષિણ આફ્રિકામાં વેલ્ડિંગ. પછી એમ ન કહેતા આફ્રિકામાં વેલ્ડિંગ જોવા મળે. હે, તો આફ્રિકાના પૂર્વ ભાગમાં તો કે સવાના જગ્યાએ વેલ્ડિંગ કરી આવો, એવું કરતા નહીં. જો કે સાહેબ ઈઝી છે, યાદ રહી જાય એવું છે. હે, કઈ રીતના કે સાહેબ આ જોવો જોઈએ. દક્ષિણ આફ્રિકા વાળું તો ઈઝી યાદ રહી જાય. દક્ષિણ આફ્રિકાના મધ્યમાં વિષુવવૃત્ત પસાર થાય. બરાબર, અહીંયા છે કર્કવૃત્ત, અહીંયા છે મકરવૃત્ત. બરાબર, હવે તમે મને કહો સમશીતોષ્ણ કટિબદ્ધ એટલે શું? મકરવૃત્ત થી નીચેનો ભાગ ને કર્કવૃત્ત થી ઉપરનો ભાગ. રાઈટ, તો દક્ષિણ આફ્રિકા તે દક્ષિણમાં છે, મકરવૃત્ત થી નીચેનો ભાગ ને એ બધું તમને દક્ષિણ આફ્રિકામાં જ જોવા મળે ને. એટલે ડન. તો કે દક્ષિણ આફ્રિકા જે છે એમાં તમને વેલ્ડી જોવા મળે. દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા જે ઘાસના મેદાનો કેવા હોય? સમશીતોષ્ણ હોય. રાઈટ, જ્યારે ઉત્તરમાં હોય ને, ઉત્તરમાં કદાચ દીધું હોત ને તોય સમશીતોષ્ણ કટિબદ્ધીય ઘાસના મેદાનો નહીં, એને પૂર્વ આફ્રિકા કીધું છે. તો પૂર્વ આફ્રિકામાં જે જોવા મળે એ કેવા હોય? ઉષ્ણકટિબદ્ધીય ઘાસના મેદાનો હોય. અને એ ઉષ્ણકટિબદ્ધીય ઘાસના મેદાનોમાં તમને સવાના પ્રકારનું ઘાસ જોવા મળે. કયું ઘાસ જોવા મળે? સવાના પ્રકારનું ઘાસ જોવા મળે. ઓકે, લોજિક લગાડો સાહેબ, લોજિક લગાડો. બસ એકવાર સમજી જવું છે. આપણે ગોખવું કઈ નથી, આપણે એકવાર એને સમજવું છે. ડન. ઓકે, ચલો. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ માય ડિયર? બધા એક વખત ખકડીને પાડો હા, એટલે આપણે ચાલુ કરીએ. ઓકે, ચલો ડન. તો અહીંયા આપણું આ ગ્રાસ જે છે, મતલબ ઘાસના મેદાનો જે છે ખતમ થાય છે. જો વિવિધ પ્રદેશોમાં જોવા મળતા ઘાસના નામો. બરાબર, અને એમાં મેં અહીંયા જો કંઈક આપ્યું છે, અહીંયા જો આપ્યું છે, અહીંયા શું આપ્યું છે? The grasslands are known by the different name in the different region. રાઈટ, ગ્રાસલેન્ડ જે છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખાય છે. એમાં પહેલું છે એને આપણે કહીએ છીએ ટ્રોપિકલ ગ્રાસલેન્ડ, એટલે કે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. અને બીજું છે ટેમ્પરેટ ગ્રાસલેન્ડ, એટલે કે સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાનો. ઓકે, હવે આ ટેમ્પરેટ છે ને, ટેમ્પરેટમાં પાછું સેમી ટેમ્પરેટ પણ હોય, જે મેં તમને ઓલો પોઈન્ટ બતાવ્યું હતું. રાઈટ, ચલો. ઈસ્ટ આફ્રિકામાં સવાના પ્રકારનું ઘાસ જોવા મળશે. રાઈટ, ત્યારબાદ છે બ્રાઝિલની શોધ કોને કરી? મેં તમને કહી દીધું, સ્પેને કરી. બરાબર, કેમ્પોસ જોવા મળશે. વેનેઝુએલા છે, તો વેનેઝુએલામાં તમને શું જોવા મળશે? લેનોસ જોવા મળશે. શું જોવા મળશે? લેનોસ જોવા મળશે. ઓકે, જ્યારે ટેમ્પરેટ ગ્રાસલેન્ડની વાત કરીએ તો આર્જેન્ટિના છે. આર્જેન્ટિનામાં તમને જોવા મળશે પમ્પાસ. નોર્થ અમેરિકા છે, એમાં તમને જોવા મળશે પ્રીરી. સાઉથ આફ્રિકા છે, તમને એમાં જોવા મળશે વેલ્ડ. ત્યારબાદ છે સેન્ટ્રલ એશિયામાં જોવા મળશે તમને સ્ટેપી. અને ઓસ્ટ્રેલિયા જે છે, ઓસ્ટ્રેલિયામાં તમને જોવા મળશે ડાઉન. શું જોવા મળશે? ડાઉન જોવા મળશે. કેટલું મસ્ત રીતના સાહેબ, કોઈ પણ પ્રકાશનને તમે પ્રાઇવેટ પ્રકાશનને ઉપાડો ને, એ પ્રાઇવેટ પ્રકાશનની તાકાત જ નથી સાહેબ, કે એનસીઆરટી અને જીસીઆરટી માં જેટલી સરળતાથી સમજાવ્યું હોય એટલી સરળતાથી સમજાવી શકે. બહુ મસ્ત રીતના ડિફાઇન થઈ, બહુ મસ્ત રીતના એને એરેન્જ કરી અને બનાવવામાં આવતી હોય છે. એટલે સૌથી મહત્વનું હોય છે કે તમે એનસીઆરટી અને જીસીઆરટી ને કરો. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં આપણને જોવા મળશે પૂર્વ આફ્રિકામાં સવાના, બ્રાઝિલમાં તમને જોવા મળશે કેમ્પોસ, વેનેઝુએલા છે એમાં તમને જોવા મળશે લેનોસ. રાઈટ, ઘાસના મેદાનો બે પ્રકારના: ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો, સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં પૂર્વ આફ્રિકામાં સવાના પ્રકારના ઘાસો છે, અને બ્રાઝિલમાં તમને કેમ્પોસ પ્રકારના ઘાસ જોવા મળશે, અને વેનેઝુએલામાં તમને લેનોસ પ્રકારના ઘાસ જોવા મળશે. જ્યારે આપણે સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનોની વાત કરીએ તો આપણે 5 ઘાસના મેદાનોને યાદ રાખવાના છે. આર્જેન્ટિનાનો કંપાસ લઈ આવતા, આર્જેન્ટિનાનો પમ્પાસ છે. ઓકે, ત્યારબાદ આપણે ગયા હતા ઉત્તર અમેરિકા, એટલે કે ઉત્તરમાં તમારી પ્રિયરી રહે છે. રાઈટ,
પ્રિયસી રહે છે. એટલે કે ઉત્તર અમેરિકામાં પ્રિયરી છે, રાઈટ. ભારતનો ટુકડો જે છે એ આફ્રિકાથી છૂટો પડ્યો, જો વેલ્ડિંગ કરીને રાખ્યો હોય તો વાંધો આવે જ નહીં. દક્ષિણ આફ્રિકામાં વેલ્ડ જોવા મળે છે. ડન. મધ્ય એશિયાની વાત કરીએ તો મધ્ય એશિયામાં તમને હિમાલય જોવા મળશે. હિમાલય સ્ટેપ્સમાં વિભાજિત છે. લઘુ હિમાલય, મહાહિમાલય, શિવાલિક, મહાહિમાલય, લઘુ હિમાલય, શિવાલિક, એવી રીતના, રાઈટ. તો એ મધ્ય એશિયામાં તમને સ્ટેપી જોવા મળશે. ઓકે. અને હવે આટલા બધા કોન્ટિનેન્ટ છે, જેમાં ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા અને સૌથી નીચે, સૌથી ડાઉન એક બહુ સારો એવો એક કોન્ટિનેન્ટ છે જેને આપણે ઓસ્ટ્રેલિયા કહીએ છીએ. એટલા માટે ઓસ્ટ્રેલિયામાં તમને જોવા મળશે ડાઉન પ્રકારના ગ્રાસલેન્ડ. કેવા પ્રકારના ગ્રાસલેન્ડ? ડાઉન પ્રકારના ગ્રાસલેન્ડ, રાઈટ. છે ને ઈજી? કેટલું મસ્ત થઈ ગયું. ઓકે. ચલો, તો આ હતા વિવિધ પ્રકારના જે ગ્રાસલેન્ડ્સ જોવા મળે છે તે ગ્રાસલેન્ડ્સની વાત કરી. હવે આપણે વાત કરવાની છે એની, હવે આપણે વાત કરવાની છે ટુન્ડ્રુ વનસ્પતિની, અને સાથે સાથે આપણે સમજવાનું છે કાંટાળી વનસ્પતિઓને. કેને સમજવાનું છે? કાંટાળી વનસ્પતિઓ જે છે, કાંટાળી વનસ્પતિઓને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, રાઈટ. અહીંયા મેં તમને કાંટાળી વનસ્પતિઓ જોવા દેખાડી છે, અને કાંટાળી વનસ્પતિમાં તમને ખ્યાલ છે કે આ શું છે? બાવળ છે. શું છે? આ બાવળ છે, રાઈટ. અને આ બાવળમાં શું થાય? તો કે બાવળમાં પૈડા થાય, બાવળ જે છે એની સિંગુ થાય, મીઠી હોય, ખાટી હોય, એ હોય, રાઈટ. તો કાંટાળી વનસ્પતિઓ એટલે શું સાહેબ? એને ડિફાઇન કઈ રીતના કરશું આપણે? તો કાંટાળી વનસ્પતિને સમજવા માટે કહેશું કે રણ પ્રદેશના વિસ્તારમાં અથવા તો રણ પ્રદેશની આબોહવા અથવા તો શુષ્ક મરુસ્થલીય વિસ્તાર અથવા તો શુષ્ક મરુસ્થલીય આબોહવા ધરાવતા વિસ્તારમાં, જે જગ્યાએ આબોહવા ગરમ અને શુષ્ક છે એવા વિસ્તારમાં કાંટાળી વનસ્પતિઓ અને ઝાડીઓ જોવા મળશે આપણને. આ પ્રદેશની વનસ્પતિ જે છે એ વનસ્પતિ આમ જોઈએ તો એના પ્રકારો પણ ઓછા છે, રાઈટ. જેવી રીતના તમને એમ કહું કે ભાઈ એમેઝોનના જંગલો છે, ગાઢ જંગલો છે, અને એમેઝોનના જંગલો જે છે એ સદાબહાર નીતેલીલા જંગલો જે છે, નીતેલીલા જંગલો છે, તો ત્યાં તમને વેરાયટીઝ વધુ જોવા મળશે. ઓકે. જ્યારે અહીંયા તમને એટલી બધી વેરાયટી જોવા મળશે નહીં. આ પ્રદેશમાં વનસ્પતિ પણ કેવી? તો કે વનસ્પતિ ઓછી અને વનસ્પતિની જાતો પણ ઓછી અહીંયા જોવા મળશે. આ વિસ્તારમાં મુખ્ય જોવા મળતી વનસ્પતિમાં બોરડી, થોર, બાવળ, ખીજડા ખીજડી વગેરે 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 જોવા મળે. સાહેબ આ પ્રદેશમાં એવા તો પ્રાણી પક્ષીઓ કયા જોવા મળે? આ પ્રદેશમાં તમને ઊંટ જોવા મળે, જરખ જોવા મળે, શિયાળ જોવા મળે, લોમડી જોવા મળે. આવી બધી આ બધા પ્રકારના જે પ્રાણીઓ મેં તમને કીધા એ પ્રાણીઓ અથવા તો પશુઓ કાંટાળી વનસ્પતિ ઝાડી ઝાંખરા વાળા વિસ્તારમાં જોવા મળે છે. ચલો ફરી એક વખત એને આપણે ડિફાઇન કરીએ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સરજી જે વિસ્તારમાં વાતાવરણ, એનું વાતાવરણ કેવું છે? એના વાતાવરણ ઉપરથી ડિફાઇન થશે. એનું વાતાવરણ કેવું છે? એનું વાતાવરણ જે છે એ વાતાવરણ ગરમ છે. વાતાવરણ કેવું છે? ગરમ છે. એ જે ગરમ વાતાવરણ હશે તો વરસાદ વધુ થશે? નહીં. ગરમની સાથે સાથે એક બહુ મસ્ત એવો એક પોઈન્ટ એડ કરવાનો છે. ગરમ અને શુષ્ક આબોહવા ધરાવતા વિસ્તારમાં. શુષ્ક એટલે કે ત્યાં ભેજનું પ્રમાણ છે નહીં. જો ભેજ હશે તો વરસ છે, જો ભેજ હશે નહીં તો વરસશે નહીં. ગરમ શુષ્ક વિસ્તાર. અને આ ગરમ શુષ્ક વિસ્તારને આપણે કદાચ હજી સારી રીતના ડિફાઇન કરવો હોય તો ડિફાઇન કરી શકીએ મિત્રો. આને આપણે શું કહેશું? આને આપણે કહીશું શુષ્ક મરુસ્થલીય વિસ્તાર. કેવો વિસ્તાર? શુષ્ક મરુસ્થલીય વિસ્તાર, રાઈટ. આ શુષ્ક મરુસ્થલીય વિસ્તાર છે એટલે કે રણનો જે વિસ્તાર, રણ જેવો વિસ્તાર છે એ વિસ્તારમાં આ પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળશે. ઓકે સાહેબ, આ પ્રકારની વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓની વેરાયટી કેવી હશે? ઓછી હશે. પહેલા તો વનસ્પતિ આ વિસ્તારમાં કેવી જોવા મળશે? વનસ્પતિ ઓછી જોવા મળશે. ઓકે, વનસ્પતિ ઓછી જોવા મળશે. સાહેબ ઓછી જોવા મળશે તો સમજા, પણ આ વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓ કેવી હશે? મુખ્યત્વે આ વનસ્પતિ જે છે એ થ્રોન હશે, એટલે કે કાંટાળી વનસ્પતિ હશે. કઈ વનસ્પતિ હશે? કાંટાળી વનસ્પતિ અહીંયા આપણને જોવા મળશે. અને કાંટાળી વનસ્પતિના એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા આપણે લેશું થોરને, અહીંયા લેશું આપણે બાવળને, અહીંયા લેશું આપણે ખીજડાને. કેને? ખીજડા ખીજડી બે આવે, બરાબર. ખીજડા અને ખીજડી બે. ઓકે, તો આ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે. સાહેબ અહીંયા જોવા મળતા પશુ પક્ષીઓ પ્રાણીની વાત કરીએ તો કયા કયા? અહીંયા રણનું જહાજ જેને કહીએ છીએ ઊંટ જોવા મળશે. અહીંયા તમને જોવા મળશે શિયાળ જોવા મળશે, જેકલ અને ફોક્સ બે જોવા મળશે. શિયાળ અને લોમડી બંને તમને જોવા મળશે. ઓકે, તો ઊંટ છે, શિયાળ છે, લોમડી છે વગેરે વગેરે જેવા પ્રાણીઓ જે છે, પ્રાણીઓ પશુઓ તમને જોવા મળશે. હજી જરખ મેં તમને કીધું તો હા,
રાઈટ? જરખ જે છે એ જરખ મેં તમને કીધું હતું, જરખ પણ જોવા મળશે. આ મુખ્ય છે. હવે તમે એમ કહો સાહેબ ત્યાં તો ભેં બેઠી હતી, તો ભેં બેહે હોય એવું નથી કે ભેંસ ત્યાં ન હોય, ગાય ત્યાં હોય તો હોય એવું નથી કે ન હોય, પણ મુખ્ય આ પ્રાણીઓ આ વિસ્તારમાં સર્વાઈવ કરી શકે છે, જીવી શકે છે, રાઈટ? આનો એ હેબિટેટ ઝોન છે. તમે ઊંટને ઉપાડીને તમે લઈ જાઓ, રાઈટ, અને તમે કયો સાહેબ હવે એને આપણે એન્ટાર્કટિકામાં રાખવાનો થાય છે, તો એ ન જીવી શકે. કારણ અનુકૂલન, ડાર્વિનનું અનુકૂલન છે. એમ કે છે કે ભાઈ થોડાક ટાઈમ પછી કદાચ એ ઊંટ પણ જીવતા થઈ જાય, બરાબર? મતલબ કે એ જગ્યાથી વાકેફ થઈ જાય અને અનુકૂલન આવી જાય પોતાનામાં, તો કદાચ વાત આખી અલગ છે, બાકી જીવી શકે નહીં. ઓકે, તો આટલું યાદ રાખવાનું છે આમાં. ચલો અજયભાઈ, એકદમ જબરદસ્ત હે હમ. ચલો ઓકે, ચલો. તો આજ બધું સાહેબ આખી કથા આજ હશે, પણ હું જેટલું તમને લખીને દઉં ને એવી રીતના લખો, એમાં મજા આવશે. આ વિસ્તારમાં બોરી, થોર, બાવળ, ખીજડી વગેરે જેવા વનસ્પતિ જોવા મળશે. આ પ્રદેશમાં ઊંટ, શિયાળ, જરખ વગેરે જેવા પ્રાણીઓ જોવા મળશે. હવે આવી જાય ટુંડ્રુ વનસ્પતિ અથવા તો ટુંડ્રા વનસ્પતિ. તમે નામ સાંભળ્યું હશે, બરાબર? ટુંડો નહીં, રાઈટ? તાજીવાસીની વાત નથી કે આપણે કદાચ મિત્રમાં જયારે કોઈ વાળ કપાઈને આવે એટલે હટક લઈને ચોડી દઈશું. કામ તો કે તાજીવાસી તો બોલ્યો ને એટલા માટે. જેને વાળ કાપ્યા ને 3 દી આમ કરીને નીકળે, તાજીવાસી, રાઈટ? એને ઠપકારી દેવામાં આવતા. નાના હતા ત્યારે આવું બધું હતું. ઓપિંગો બેઠિંગો બેહાડતા, રાઈટ? કે કદાચ બેસો ને તો તમારે બેઠિંગો કહેવાનું, ઉભા થાવ તમારું ઓપિંગો કહેવાનું, નો કે તમે થૂક બુક લગાડીને હબ લઈને એક પાછો જેટલો પ્રિય મિત્ર એટલો જોરથી ગુસ્સો લાગતો, રાઈટ? તો આ ટુંડા નથી, બરાબર? ટુંડો થઈ ગયો એ ટુંડો નથી, આ ટુંડ્રો વનસ્પતિ છે. સાહેબ આ વનસ્પતિ ક્યાં થાય? ધ્રુવીય પ્રદેશ હોય ને, ધ્રુવીય પ્રદેશ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, 2 ધ્રુવ આપણે મુખ્ય છે. એ ધ્રુવીય પ્રદેશમાં મુખ્યત્વે શું સાહેબ? સૂર્યના કિરણો બહુ ત્રાંસા પડે છે, પડતા જ નથી. એમ કહું તો સાહેબ સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય, તાપમાન તો કે તાપમાન નથી. સાહેબ તાપમાન નથી તો ગરમી, ઠંડી? સાહેબ ઠંડી. ત્યાંનું વાતાવરણ ઠંડુ હોય અને ખૂબ જ મર્યાદિત વનસ્પતિ ત્યાં થાય. ત્યાં તમને બહુ મોટા એવા ગાઢ જંગલ જોવા ન મળે. ક્યાંક કોક વનસ્પતિ તમને જોવા મળે, રાઈટ? હા, અહીંયા ફક્ત લાઇકેન અને નાના ઝાડવાઓ જે છે એ ઝાડવાઓ જોવા મળતા હોય છે, રાઈટ? અને આ જે વાત કરી રહ્યો છું એ અલ્પકાલીન એટલે કે થોડાક સમય દરમિયાન, ગ્રીષ્મ ઋતુ દરમિયાન એ વિકાસ પામે છે. થોડાક સમય ગ્રીષ્મ ઋતુ દરમિયાન જ તેનો વિકાસ થાય છે, પછી ખતમ પણ થઈ જતી હોય છે. અને ટુંડા પ્રકારની વનસ્પતિ અથવા તો ટુંડ્રા પ્રકારની વનસ્પતિ આને આપણે કહીએ છીએ. ઓકે, આ વનસ્પતિ ક્યાં ક્યાં જોવા મળે? યુરોપમાં જોવા મળે છે. એશિયામાં જોતા સાહેબ એશિયા અડે નો અડે ભલે, પણ સહેજ ધ્રુવથી નજીકનો ભાગ હોય એટલે લઈ લેવાનો. ઉત્તર અમેરિકા, હા સાહેબ ઉત્તર અમેરિકા, કેનેડાનો ને એ બધું સમજી ગયા અમે. ઓકે, આ ધ્રુવીય પ્રદેશ થયા. કયા? યુરોપ છે, ઉત્તર અમેરિકા છે, એશિયા છે. આ બધા વિસ્તારમાં આ પ્રકારની આપણને વનસ્પતિ જોવા મળે, રાઈટ? અહીંયાના પ્રાણીઓ છે એની ત્વચા જાડી હોય, કારણ કે સાહેબ જેમ ઠંડી વધુ એમ ત્વચા જાડી, અને જાડી ચામડી વાળા ઠંડી વધુ જોઈએ. જોજો તમારા ઘરમાં થોડુંક કોઈ કામ ખાધેલ પીધેલ હોય ને તો એને પંખો જોશે, કારણ કે ચરબી છે ને, ચરબી શરીરને ગરમ રાખે છે, રાઈટ? અને જાડા વ્યક્તિ છે ને ચરબી વધુ હોય એટલે એનું શરીરની ગરમી વધુ હોય, એટલા માટે એ પંખો ચાલુ રાખે. અને જે સુદામાપુરી હોય ને એ સુદામાપુરી જોજે, એને તમે 2 નંબર ઉપર પંખો ચાલુ કરીને તો કે હે એક કરી, રાઈટ? એવી રીતના હોય. તો અહીંયાના જે પ્રાણીઓ છે જાડી ચામડી અથવા તો જાડી ત્વચાના એની પાછળનું કારણ શું? કે સાહેબ ઠંડી વધુ હોવાના કારણે અહીંયા આ વિસ્તાર જે છે વિસ્તારમાં ઠંડુ વાતાવરણ છે, રાઈટ? અને એ ઠંડા વાતાવરણમાં એને સુરક્ષિત રાખે છે, કવચ તરીકે કામ કરે છે. ઓકે, અહીંયા જોવા મળતા પ્રાણીઓની વાત કરી તો કસ્તુરી બળદ, કસ્તુરી મૃગની વાત કરી તો કસ્તુરી બળદ, ધ્રુવનું રીંછ જેને આપણે ધ્રુવીય રીંછ કહીએ છીએ, રાઈટ? ત્યારબાદ બર્ફીલું શિયાળ જે બરફમાં જોવા મળતું શિયાળ છે, વોલરસ છે. આવા બધા પ્રાણીઓ જે છે પ્રાણીઓ તમને જોવા મળે છે. ઓકે, તો આ વાત કરી આપણે ટુંડુ વનસ્પતિની. KR ભરવાડ 6થું ધોરણ આખું ભણાવી દીધું છે. 7મું ધોરણ ભણાવીશ, 8મું ધોરણ ભણાવીશ અને 9મું ધોરણ ભણાવીશ. ઓકે,
ચલો, પોલર બિયર, યસ. ચલો, તો એને તમારે મને કહેવાનું છે. કાંટાળી વનસ્પતિની વાત કરી, એની પછી આપણે ગયા ટુંડુમાં. તો આ ટુંડુ વનસ્પતિ, જે ટુંડ્રો કહીએ છીએ, જે જસ્ટિન ટુંડ્રો નો કહેતા, તો આ ટુંડા વનસ્પતિ જે છે એ ટુંડા વનસ્પતિ એટલે શું? આ ટુંડા વનસ્પતિ એટલે શું? ટુંડ્રું જેને આપણે કહીએ. શું કહીએ? હકીકતમાં ટુંડુ નો કહીએ, ટુંડ્રું કહીએ. ઓકે, આ ટુંડ્રુ વનસ્પતિમાં આપણે શું જોવાનું છે? હું જેવી રીતના પોઈન્ટ લખાવું ને એવી રીતના પોઈન્ટને યાદ રાખશો ને તમને મજા જ આવ્યા રાખશે, ગલગલિયાત થશે. ડન. સૌથી પહેલો પોઈન્ટ આપણે યાદ રાખીશું કે સાહેબ ધ્રુવીય વિસ્તાર છે, એ ધ્રુવીય વિસ્તારમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે. કયા વિસ્તારમાં? ધ્રુવીય વિસ્તાર. સાહેબ ધ્રુવીય વિસ્તારની વાત કરીએ તો ધ્રુવીય વિસ્તારમાં શું હશે? ધ્રુવીય વિસ્તાર જે છે, ધ્રુવીય વિસ્તારમાં તાપમાન જે છે, તાપમાન કેવું છે? તાપમાન એકદમ ડાઉન છે. ટેમ્પરેચર કેવું છે? એકદમ ડાઉન છે. અને ટેમ્પરેચર ડાઉન હોવાના કારણે ઠંડી છે. કેવું છે? ઠંડી. ઠંડી કેવી છે? વધુ છે. મતલબ કે વાતાવરણ કેવું છે? વાતાવરણ ઠંડુ છે. રાઈટ. અને આવા વિસ્તારોમાં ખૂબ જ મર્યાદિત વનસ્પતિઓ જે છે, એ વનસ્પતિઓ આકાર પામે છે અથવા તો ત્યાં બને છે. રાઈટ. લાઇકેન અને ઝાડવાઓ જે છે એ અહીંયા મુખ્યત્વે આપણને જોવા મળે. શું છે? લાઇકેન અને અમુક ઝાડવાઓ જે છે, અમુક ઝાડવાઓ અહીંયા આપણને જોવા મળે. આ લાઇકેન અને અમુક ઝાડવાઓ ક્યારે થાય છે એવો પ્રશ્ન થાય તો યાદ રાખજો, અલ્પકાલીન એટલે કે બહુ ઓછા સમય દરમિયાન, ગ્રીષ્મ ઋતુ દરમિયાન આ વિકાસ પામે છે. ક્યારે વિકાસ પામે છે? ગ્રીષ્મ ઋતુ દરમિયાન આ વિકાસ પામે છે. હવે ગ્રીષ્મ ઋતુ એટલે શું પાછું એ ખબર હોવી જોઈએ? ચલો કોમેન્ટ કરો, ગ્રીષ્મ ઋતુ એટલે શું? ગ્રીષ્મ ઋતુ દરમિયાન આ વિકાસ પામે છે અને આ પ્રકારની વનસ્પતિને આપણે ટુંડ્રુ વનસ્પતિ કહીએ છીએ. આ પ્રકારની વનસ્પતિને આપણે ટુંડ્રુ વનસ્પતિ કહીએ છીએ. કેવું વનસ્પતિ કહીએ છીએ? ટુંડ્રુ વનસ્પતિ કહીએ છીએ અથવા તો ટુંડુ વનસ્પતિ કહીએ છીએ. ઓકે, જલ્દીથી આન્સર કરજો. સાહેબ આ ક્યાં જોવા મળે છે એવો પ્રશ્ન પૂછ્યો. આ જોવા મળશે એશિયામાં, આ જોવા મળશે યુરોપમાં અને આ જોવા મળશે નોર્થ અમેરિકામાં, એટલે કે ઉત્તર અમેરિકામાં. એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકા ખંડમાં આ પ્રકારની વનસ્પતિ જે છે એ વનસ્પતિ આપણને મુખ્યત્વે જોવા મળે છે. ધ્રુવીય વિસ્તારમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. અહીંયા જોવા મળતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ કયા છે? આ પ્રાણીઓની વાત કરીએ સાહેબ તો આ પ્રાણીઓની ચામડી કેવી છે? એમની ચામડી જાડી છે. ચામડી કેવી છે? ચામડી જાડી છે. ચામડી જાડી હોવા પાછળનું કારણ શું છે? ચામડી જાડી હોવા પાછળનું કારણ કે આ જે જાડી ચામડી જે છે એ તેને ઠંડીથી રક્ષણ આપે છે. શું કરે છે? ઠંડીથી રક્ષણ આપે છે. ઓકે, ઠંડીથી રક્ષણ આપતા, કારણ કે એ આખો વિસ્તાર કેવો છે? આખો વિસ્તાર ઠંડો હોવાના કારણે. સાહેબ અહીંયા તો એવા કેવા પ્રાણીઓ જોવા મળે છે? અહીંયા આપણને કસ્તુરી બળદ જોવા મળે છે. રાઈટ. અહીંયા આપણને જોવા મળે છે બરફીલું શિયાળ અથવા બરફનું શિયાળ, બરફમાં જોવા મળતું શિયાળ. ઓકે, જો ઘણા ઇંગ્લિશ નામ હોય જેને આપણે ગુજરાતીમાં સીધું કેવું પડે. રાઈટ. અહીંયા આપણને જોવા મળે ધ્રુવીય રીંછ. રાઈટ. આ બસ યાદ રાખો, આટલા યાદ રાખો. ઘણા બધા છે, ઘણા બધા થઈ ગયા. તો કે આ પ્રકારના પ્રાણીઓ જે છે, આ પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળે. ડન. જોઈ લો એક વખત, તમારી નજર નાખી દો. પોલર બિયર, વેરી ગુડ. ચલો.
ચાલો, તો આજના સેશનમાં આપણે ઘણું બધું ભણ્યા, ઘણું બધું શીખ્યા, રાઈટ? આજના સેશનમાં આપણે જે શીખ્યા છીએ આ બધી સ્લાઇડો આપણે ભણી ગયા આજના સેશનમાં, રાઈટ? આજના સેશનમાં આ બધી સ્લાઇડો ભણી ગયા. હવે જો પછી અહીંયાથી આપણે એટલે કે માનવીય પર્યાવરણ જે છે ચેપ્ટર નંબર 7 થી આપણે શરૂ કરશું. જો મેં તો બધું બનાવીને આવ્યો હતો, હું બધું બનાવીને આવ્યો છું તમારા માટે. પીપીટી આખી તૈયાર જ છે, રાઈટ? જોઈ શકો છો તમે, કમ્પ્લીટ છે. વિશ્વનો મેપ જે છે, વિશ્વના મેપના મારે તમને આમાં ખાસ કરીને સમજાવવાનું છે. જે પરિવહન જે છે એ પરિવહન સમજાવવું છે, સંચાર મારે તમને સમજાવવું છે, આ બધું મારે તમને સમજાવવું છે. પણ હવે આજે